પ્રણામ સર્વેને. સ્વાધ્યાયમાં લાભ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. બીજા બધા સેન્ટર્સને બી વી વેલકમ ધોઝ સેન્ટર્સ, Northern California, Sacramento, San Diego. Thank you for joining us in this Swadhyay that encourages all of us to keep on continuing such activities. So once again, thank you. And just for a quick update, કે આજે આપણા સેન્ટરમાં ઓલમોસ્ટ 86 આંબેલ થયેલા, અને જે લોકોની બી આંબેલ કરવાની ભાવના હોય, once again I request કે પ્લીઝ RSVP કરજો. અને લાસ્ટ મિનિટે કદાચ મન થતું હોય તો RSVP વગર બી પણ આંબેલ કરવા જરૂર પધારજો. થેન્ક યુ. Thank you, Ramendrabhai. જય જિનેન્દ્ર everybody, સાતામાસો. હમણાં કોઈ જય જિનેન્દ્ર કહેવા હોય તો કહી દો, પછી મ્યુટ કરશું બધાને. પ્રણામ અજીતભાઈ. પ્રણામ પુણ્યશાલીઓ, પ્રણામ પ્રણામ સર્વેને. પ્રણામ સર્વેને. પ્રણામ અજીતભાઈ સર, મહેન્દ્ર ડોક્ટર બોલું. પ્રણામ સર. મહેન્દ્રભાઈ, તમારે કઈ વધારે કહેવું હોય તો હમણાં કહી દો. ડોક્ટર મહેન્દ્રભાઈ. થોડીક પેલી એનાઉન્સમેન્ટ હતી કે આપણે શનિવારે નવપતજીની પૂજા છે, તો એની અંદર સાત્ર પૂજા કે કોઈ પૂજા લેવાનો લાભ લેવો હોય તો ચેતનાબેનને જણાવવા વિનંતી છે. અને 21મી તારીખે મહાવીર જન્મ કલ્યાણકની પૂજા છે, તો એમાં પણ કોઈ લાભ લેવો હોય પૂજા કે સાત્ર પૂજામાં તો ચેતનાબેનને જણાવવા વિનંતી છે. તો હવે આપણે અજીતભાઈને સોંપી દઈશું. હાજી હાજી. ઓકે, વેલકમ અજીતભાઈ સર. We are very happy to see you and you are in charge. જી. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વંશાય, નમો લોહી સબ સાહુણ મેસો પંચે નમોકારો શબ પાવપણાસણો મંગલાણમ ચ સભ્યે સિંહડમમ હવૈ મંગલ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. અંગૂઠે અમૃતવશે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ સમરિયે વાંચિત ફલે દાતાર. પ્રણામ સર્વે પુણ્યશાળીઓ, સુખ સાતામાં આસો. આજે આપણે જેમની વાત કરવાની છે એવા શ્રી સિદ્ધ ચક્ર ભગવંતના શાશ્વતા નવ પદોની અંદર જે બીજા પદની અંદર રહેલા છે એવા મહાપુરુષ એટલે કે શ્રી સિદ્ધ ભગવંતોની વાત આપણે આજે કરીશું. જે સિદ્ધ ભગવંતો એ છે કે જે સિદ્ધ ભગવંતો એ રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંશન નાણી તે ધ્યાતા નિજ આત્મા હોય સિદ્ધ ગુણ થાણી. દરેકે દરેક દુહાઓમાં મહાપુરુષોએ એક શબ્દ એવો ફિક્સ મૂકી દીધો છે. નવે નવ પદના નવ દુહાઓ જોવો અને એ દુહામાં કોઈક શબ્દને ઉજાગર કરવા માટેની બહુ જ કોશિશ આ મહાપુરુષોએ કરી છે. જેની વાત કરવી છે રૂપાતીત સ્વભાવ છે, જેનો સ્વભાવ રૂપથી અતીત છે, જેનો સ્વભાવ રૂપ રહિત છે, જે રૂપ વિનાના છે, અને સાથે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એવા ગુણોથી જે યુક્ત છે અને જેનું ધ્યાન હંમેશા કરવા યોગ્ય છે, અને જે ગુણોની ખાણ છે. આ વિશ્વમાં એક ગુણ એવો નથી કે જે ગુણ
આ મહાપુરુષોમાં ન હોય એવા સિદ્ધ સ્વરૂપી ભગવંતોની આજે પૂજા કરવી છે. આવા સિદ્ધ સ્વરૂપી ભગવંતોની આરાધના કરવી છે. આવા સિદ્ધ સ્વરૂપી ભગવંતોના ગુણગાન ગાવા દ્વારા ભક્તિને પૂજા કરીશું. જેના ગુણ અનંત નિર્મલ થયા સહજ સ્વરૂપ ઉજાસ. જેમના ગુણ જે છે એ ગુણ કેટલાક છે તો કે ગુણ અનંત નિર્મલ થયા. આત્મામાં અનંત ગુણો રહેલા છે. દરેકે દરેક જીવ માત્રમાં અનંત ગુણો રહેલા છે. ફરક એટલો છે એ અનંત ગુણો આ મહાપુરુષો, આ સિદ્ધ સ્વરૂપી ભગવંતો, આ સિદ્ધ પરમાત્માને એ અનંત ગુણોનો ઉઘાડ થયો છે. મારા ને તમારા એ અનંત ગુણો ઢંકાયેલા છે. બહુ જાજો ફરક નથી. આપણામાં એમનામાં આટલો જ ફરક છે. એમને અનંત ગુણો પ્રગટ થયા છે, આપણા અનંત ગુણો ઢંકાયેલા છે. કઈ રીતે એમના અનંત ગુણો પ્રગટ થયા? કર્મ મેલ સવી ધોય. આજે આ બધી પૂજાઓ, પૂજાની ડાળો, પૂજાના દુહાઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે. પરંતુ સહજ સ્વરૂપ ઉજાસ એ મહાપુરુષને આ બધા કર્મનો મેલ એમને દૂર કર્યો છે. અને એ કર્મના મેલને દૂર કરવાથી સહજ સ્વરૂપ ઉજાસ એમને જે છે ને સહજ સ્વરૂપ એમને પ્રગટ થયું છે. જે સ્વરૂપ આત્માનું છે, આપણું ઢંકાયેલું છે, માટે આપણે વિભાવ દશામાં છીએ. એમનું સહજ સ્વરૂપ પ્રગટ થયું છે, માટે તે સિદ્ધ સ્વરૂપી ભગવંતો સ્વભાવ દશામાં છે. હે ભાઈ, વિભાવ દશા અને સ્વભાવ દશા આ જીવના પ્રાણ છે. ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ આ બધા દ્રવ્ય પ્રાણો છે. 5 ઇન્દ્રિય બોલો, મન બળ, વચન બળ, કાય બળ બોલો, શ્વાસોશ્વાસ બોલો, આયુષ્ય કો, આ બધા પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય મારા ને તમારા જીવતા જીવના આ દ્રવ્ય પ્રાણો છે. ભાવ પ્રાણ કયા છે? હે પુણ્યશાળીઓ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આ બધા ભાવ પ્રાણો છે. એટલે જ્યારે નિગોદમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવ્યો અને વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારે એક નક્કી કર્યું હતું કે વ્યવહાર રાશિમાં ફરતા 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 પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય જાગ્યો. સંગની પણું મળ્યું, પંચેન્દ્રિય પણું મળ્યું, મનુષ્યનો ભાવ મળ્યો. હવે પાક્કું મોક્ષ સામો દેખાય છે. પંચેન્દ્રિયથી મોક્ષ સામો દેખાય છે. હવે આપણે એવી આરાધના કરવી છે, મોક્ષમાં જવું છે. અમેરિકા કેમ ગયા ભાઈ? પૈસા કમાવા. દેશ છોડીને મુંબઈ કેમ આવ્યા? પૈસા કમાવા. પણ આવીને ખાવા પીવા એન્જોય લાઈફમાં પડી ગયા, એ કમાવાનું ભૂલી ગયા. પંચેન્દ્રિયપણામાં આવ્યા ત્યારે એ કમાવા આવ્યા હતા. સંઘની પંચેન્દ્રિય મનુષ્ય દેહને એ માટે પ્રાપ્ત કર્યો હતો. હવે અહીંયાથી મોક્ષ તરત છે, સુલભ છે. આ જ ગતિ મનુષ્ય ગતિમાંથી જઈ શકાય છે. માટે એ ભાવ પ્રાણો જે જ્ઞાન દર્શન ચારિત્ર છે એનો ઉઘાડ કરવાનો હતો. પણ એ ઉઘાડ કરવાનો એનો જગ્યાએ બસ ખાવા પીવામાં, કમાવામાં, સ્ટેટસમાં, સંપત્તિમાં, સત્તામાં, સંતતિમાં એવા ચકડાયા પેલા ભાવ પ્રાણો બિચારા દબાતા ગયા અને એનાથી આત્માની ઉપર રજ નહીં મેલ આવી ગયો. મેલ રજતું બિચારું તરત આમ થોડું છે ને ઝપટ ઝપટ કરો ને અને થોડું કરો તો ક્લીન થઈ જાય. તો મેલ ચીકણો છે, ચીકણો મેલ છે.
અને જે પંચેન્દ્રિય મનુષ્યના ભવમાં આત્મા પર લાગેલા કર્મને દૂર કરવાનો, વિભાવ દશામાં રહેલા આત્માને સ્વભાવ દશામાં કરવાનો, આત્મા પર લાગેલા કર્મો જે ઓછા કરવાના, એ જ પંચેન્દ્રિય મનુષ્યના ભવમાં ઉલટું કામ થઈ ગયું અને 8 કર્મોને વધારે વધારે ચીકણા બાંધવાનું કામ કર્યું. કેમ કે પહેલા તો અસંગીપણું હતું અનેક ભવોમાં, એવા ચીકણા કર્મ નતા કરી શકાતા. અહીંયા ચીકણા કર્મ કર્યા અને સિદ્ધ સ્વરૂપ દબાતું ગયું. સ્વભાવ દશાને પ્રગટ કરવાનું કામ વિભાવ દશામાં વધારે વધારે વિભાવ દશા પ્રગટ થયો. જે અષ્ટ કર્મ મલ ક્ષય કરી, જે 8 કર્મના મલને ક્ષય કરવાનો હતો, સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાનું હતું, એ દબાઈ ગયું. આવા સિદ્ધ સ્વરૂપી ભગવંતોની પૂજા કરો, સિદ્ધ સ્વરૂપી ભગવંતોની આરાધના કરો. એ સિદ્ધ સ્વરૂપી ભગવંતોની પૂજાને ભક્તિ કરવાનો લાભ જૈન શાસનમાં ગજબનો બતાવ્યો. ગજબનો. જીનવર બિંબ પૂજતા હોય સત ઘણું પુણ્ય. ઉપનિષદ શું કીધું છે? જૈન શાસનમાં પૂજાને યોગ્ય એક જ છે, કષ્ટ પ્રકારી પૂજા. આરાધ્ય બધા જ છે. જિનાલયમાં બિરાજમાન કરી અષ્ટ પ્રકારી પૂજા 9 પદમાંથી એક જ પદની થશે. હા, અરિહંત પરમાત્માની ક્યારે પણ અષ્ટ પ્રકારી પૂજા થતી નથી. હા, અષ્ટ પ્રકારી પૂજા જો થતી હોય તો ફક્ત ને ફક્ત જિનાલયમાં બિરાજમાન કરી જેની હૃદયના ભાવોથી, ઉછળતા ભાવોથી પૂજાને ભક્તિ, અભિષેક વગેરે દ્વારા કરીએ તો સિદ્ધ ભગવંતોની જ કરીએ છીએ. ખાણાંગ સૂત્રમાં કીધું છે. આપણે ત્યાં સ્નાત્ર પૂજા ભણાવો છો, એમાં કહીએ છીએ શું બોલો છો ભાઈ? સિદ્ધ ભગવંતની પ્રતિમાને જ કેમ બિરાજમાન કરો છો? જો અવસ્થા તરીકે કોઈ પણ બિરાજમાન કરશે, પણ પૂજાને યોગ્ય તો સર્વ ગુણથી યુક્ત હોય એ જ. અરિહંત પરમાત્મા પ્રચંડ 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 પુણ્યના સ્વામી છે. પુણ્યની વાત કરીશ તો એમ કઈ સિદ્ધ ભગવંતો પુણ્ય લેશ છે. પુણ્યની વાત કરીશ તો અરિહંત પરમાત્મા આખા વિશ્વમાં 14 રાજલોકમાં અરિહંત પરમાત્માના પુણ્યને કોઈ પામી શકે તેમ નથી. અરિહંત પરમાત્માના પુણ્ય જેવું પુણ્ય આ વિશ્વમાં 14 રાજલોકમાં કોઈનું નથી, કોઈનું નથી. પણ પવિત્રતાની વાત આવશે, શુદ્ધિની વાત આવશે, ગુણોની વાત આવશે તો ફર્સ્ટ નંબર અરિહંત પરમાત્મા નહીં આવે. જૈન ધર્મ છે, શાદ્વાદ છે, અનેકાંતવાદમય ભરેલો છે. કઈ વાત કયા એંગલથી કરવામાં આવે છે તે પણ આપણે લક્ષ્યમાં રાખીશું. માટે આપણે ત્યાં આગળ જિનાલયમાં તમે જો અરિહંત પરમાત્મા વિચરતા હોય, ક્યારે પણ કોઈએ આવીને પક્ષાલ કર્યો એવું બન્યું? એ ભાગ્યશાળી. અરિહંત પરમાત્મા જ્યાં સંવત્સરમાં બેઠા હોય અને એ વખતે અરિહંત ભગવાનને આવી અને લોકો આમ નવે અંગે પૂજા કરે, આવું ક્યારે બને? અરિહંત પરમાત્મા આરાધ્ય જ છે, પણ સર્વગુણ સંપન્નની પૂજા થાય. અરિહંત પરમાત્મા સર્વગુણ સંપન્ન નથી. હા, આપના મનમાં કે અજીતભાઈએ ચા પીધી છે કે નથી પીધી? ભલે ચા નથી પીધી ભાઈ, હા, પણ હું એકદમ સભાનમાં છું ને બોલું છું. અરિહંત પરમાત્મા અનેક ગુણોની ખાણ છે, પણ સિદ્ધ ભગવંતની અપેક્ષાએ વાત કરો તો ગુણોનો અનંતનો ભાગ અરિહંત પરમાત્મામાં છે. રિપીટ કરું છું, સમજવામાં ગડબડ ન થાય. અરિહંત પરમાત્મા અનંત ગુણોના સ્વામી છે, પણ કમ્પેરમાં કોને રાખો છો? સિદ્ધ પરમાત્માને રાખો છો. તો સિદ્ધ પરમાત્માની અપેક્ષાએ અરિહંત પરમાત્મામાં ગુણ કેટલા? અનંતમાં ભાગે. સિદ્ધ પરમાત્મામાં ગુણ કેટલા?
સર્વ ગુણ સંપન્ન. એક દોષ આ જગતમાં એવો નથી જે સિદ્ધ પરમાત્મામાં હોય. હા, અરિયન પરમાત્મામાં છે દોષ. સિદ્ધ પરમાત્મામાં મારા ને તમારા જેવા દોષની વાત નથી હો પુણ્યશાળીઓ. એવા દોષો અરિયન પરમાત્માની અંદર ન હોય. જે કર્મને આધીન છે, જે શરીરને આધીન છે, જે શરીરની પીડાઓ છે, જે ઇન્દ્રિયોની પીડાઓ છે, જે મનની પીડાઓ છે, જેની પાસે પણ શરીર છે એને તકલીફ રહેવાની. શરીર જે છે એને તો ભાઈ ભૂખ લાગે, તરસ લાગે, આહાર જોઈએ, નિહાર જોઈએ. તો અરિયન પરમાત્માને પણ હજી શરીર છે. 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે. હજી 4 અઘાતી કર્મ અરિયન પરમાત્માને ક્ષય કરવાના બાકી છે. જ્યારે સિદ્ધ ભગવંત બધા ગુણોથી યુક્ત છે. માટે જિનાલયમાં પૂજા કોની થાય? સ્નાત્ર પૂજામાં શું બોલો છો? સિદ્ધની પડીમાં ગુણ ભંડાર. એ ભાઈ અરિહંત પરમાત્માની પ્રતિમા શબ્દ ન વાપર્યો. સિદ્ધની પડીમાં ગુણ ભંડાર. સિદ્ધ ભગવંત જ સર્વ ગુણોના ભંડાર છે. માટે આવા પરમાત્માની પાસે જ્યારે જઈએ, જીનવર બિંબ પૂજતા હોય સત ઘણું પુણ્ય. આવા જીનવરને બિંબની પાસે જઈએ અને એમની પૂજતા શતગણું 100 ગણું પુણ્ય હોય, સહસ્ત્ર ગણું ફલ. ચંદને ચંદન પૂજા કરો તો સહસ્ત્ર ગણું. જે લેપે તે ધન્ય. જે આ રીતે પૂજા કરે, ભક્તિ કરે તે ધન્ય છે. લાખ ગણું ફલ. કુસુમની માલા. એ ભાઈ એક કુસુમની માળા પહેરાવો, પુષ્પની માળા પહેરાવો. કુસુમ એટલે પુષ્પ. અને કેવા પુષ્પ પરમાત્માને ચડાવવાના? મચકુંદ ચંપ માલાઈમ કંબલાઈમ પુપ્પ પંચવન્નાઈમ. આવા પુષ્પો પરમાત્માને ચડાવીએ, એની માળા ચડાવીએ. લાખ ગણું પુણ્ય એનાથી પ્રાપ્ત થાય છે. અનંત ગણું પુણ્ય ઈત દાન કરાવે છે. અને એનાથી અનંત ઘણું પુણ્ય ભગવાનની પાસે જઈને ભાઈ ગીત ગાવા એ પણ ભગવાનની પૂજા છે. કેસર પૂજા એ ભગવાનની પૂજા છે. પુષ્પ પૂજા એ ભગવાનની પૂજા છે. ગીત ગાવા એ પણ ભગવાનની પૂજા છે. જીનવર પાસે આવતા 6 માસી ફલ સિદ્ધ. આ જીનેશ્વર ભગવંતની પાસે આવો, 6 મહિનાના ઉપવાસનો ફળ મળે છે. આવ્યા જીનવર બારણે અને એમ કરતા કરતા ઘરેથી ઉભા થયા, શિખર જોયું, અડધે આવ્યા અને એમ કરતા જીનવરના બારણે આવ્યા. વર્ષી તપ ફલ સિદ્ધ. 1 વર્ષી તપ જેટલો લાભ જીનેશ્વર ભગવંતના જિનાલયના દરવાજે આવવાથી મળે છે. 100 વર્ષ ઉપવાસ પુણ્ય અને 100 વર્ષના ઉપવાસ જે કોને મળે ભાઈ? 100 વર્ષના ઉપવાસ કહું છું વાકેશાહી. તો 100 વર્ષ એટલે વિચાર કરો. ભગવાનની પાસે આવી 100 વર્ષ સુધી ઉપવાસ એટલે 36,000 ઉપવાસ થયા. 36,000 ઉપવાસ. આટલું 36,000 ઉપવાસના ફલનો લાભ ક્યારે મળે? જીનેશ્વર ભગવંતને આવી એમના દર્શન કરી અને એ પરમાત્માને 3 પ્રદક્ષિણા આપવાથી 36,000 ઉપવાસનો લાભ જીનેશ્વર ભગવંતને 3 પ્રદક્ષિણા આપવાથી મળે છે. ફલ ગણું ફૂલની માલા પ્રભુ કંઠે થવતા. આવા એક ભક્તિ કરતા કરતા, ભગવાનની પૂજા કરતા કરતા અનેક ગણું ફળ. પણ સૌથી ઉત્કૃષ્ટ કોટીનું ફળ એ પરમાત્માની અંદર લય લીન બનવાથી થાય છે. જ્યાં સુધી, કેમ કે પૂજા કોટી સમસ્તોત્રમ, ભગવાનની પૂજા વગેરે કરો, એમની પાસે જઈને જે આપણે સ્તોત્ર વગેરે બોલો અને જે લાભ થાય, એના પૂજા કરો એના કરતા સ્તોત્રનો લાભ વધી જાય. સ્તોત્ર બોલો એના કરતા જાપનો લાભ વધી જાય. જપ કોટી સમમ ધ્યાનમ. અને જાપ કરો એના કરતા પણ ધ્યાન કરવાનું જે આપણી ડિક્શનરીમાંથી ડિલીટ થઈ ગયું છે.
જાપ જે આપણે જાપ તો ચાલ્યા ગયા ભાઈ, જાપ ચાલ્યા ગયા, હવે જાપ કરવાનું ઓછું થઈ ગયું, હવે જાપ કરવાનું તોય થોડું ઘણું રહ્યું, તો ધ્યાન તો સાવ ઓછું થઈ ગયું. અને ધ્યાન કરતા પણ લય લીન બની જાવ, લય લીન એ ભાઈ ભગવાનમય બની જાવ, એ સિદ્ધ પરમાત્માના ગુણમય બની જાવ. કેવા સિદ્ધ પરમાત્માના ગુણો છે? એનામાંથી લય લીન બનવાથી અનેક ગણો લાભ વિશેષ થાય છે. આવા સિદ્ધ પરમાત્મા જે છે, તેવા સિદ્ધ પરમાત્માની અંદર અનેક ગુણ હોવા છતાં મારામાં ને તમારામાં ભાગ્યશાળીઓ કેટલા દોષ રહેલા છે. દોષ તો અનંત રહેલા છે, પણ કલંક રહેલા છે. 7 કલંકની વાત કરવી છે. જે 7 કલંકો સિદ્ધ ભગવંતે દૂર કર્યા છે, જે 7 કલંકો મારામાં, તમારામાં, આપણામાં રહેલા છે, જે 7 કલંકથી દૂર છે, એવા સિદ્ધ ભગવંતની સ્તવના કરતા, હે સિદ્ધ ભગવંત, આ 7 કલંકને તમે દૂર કર્યા છે. જે 7 કલંકો અમારામાં જાગતા ને જીવતા બેઠા છે, યાદ કરવા છે. કયા 7 કલંકો આપણામાં રહેલા છે? જે સિદ્ધ ભગવંતોએ દૂર કર્યા છે, જે અનંત ગુણના સ્વામી બન્યા છે, એવા સિદ્ધ ભગવંતોએ દૂર કરેલા 7 કલંકમાંથી કલંક નંબર 1, જેનું નામ જન્મ. મોટામાં મોટું કલંક જન્મનું કલંક છે. ભલે કોઈક જન્મે તો પેંડા જલેબી વેચવા જતા હોઈએ, દીકરો જન્મ્યો, ખુશી ખુશી થઈ ગઈ. આ મહાપુરુષો કે છે, જેનામાં અનેક દોષ રહેલા હોય એનો જ જન્મ જગતમાં થાય છે. જે નિર્દોષ છે, દોષ વગરના છે, એનો જન્મ જગતમાં થતો જ નથી. બોલવાની ભાષામાં ભલે બોલતા હોય, બિચારું નાનકડું બાળક છે, નિર્દોષ છે, એ બોલવાની ભાષામાં ભલે નિર્દોષ બોલો છો બાળક, એ નિર્દોષ હોત તો આ સંસારમાં એનો જન્મ જ ન થયો. જેનો જન્મ થાય છે એ બધાનો દોષ હોય, એનો જ જન્મ થાય. માટે તો આપણે ત્યાં કોઈના પણ જન્મ દિવસ ઉજવાતા નથી. હું અને તમે તો કંઈક સળગાવીને, કંઈક જે છે ને તોડીને ફોડીને, આપણે અત્યારે તો લોકો જગતમાં જન્મ ઉજવે કઈ રીતે? આ રીતે ઉજવતા હોય છે. આ મહાપુરુષો કે છે, જન્મ એ જ મોટું દુઃખ છે, જન્મ એ જ મોટું કલંક છે. પહેલું કલંક આપણું આ છે, જન્મનું કલંક. નંબર 2, બીજા નંબરમાં બીજું કલંક કયું છે? જેનું નામ છે શરીર ધારણ કરવું. આ બીજું કલંક છે. જે દિવસે શરીર ધારણ કર્યું, તે દિવસથી શરીરની અનેક ડિમાન્ડો ચાલુ થઈ ગઈ. આ જોવે, આ જોવે, આ જોવે, આ જોવે, અનેક વસ્તુ જોવે. એટલે શરીર ધારણ કરવું એ કલંક છે. એ ભાઈ, આહાર કોને જોવે, વિહાર કોને જોવે, ખાવું પીવું કોને જોવે? બહુ થાકી ગયા છે. કહું છું, આના રંગ રોગાન કરવા માટે કેટલા ખર્ચા? દર મહિને 2 મહિને બોલો તો ખરા. સવારમાં ઉઠીએ ને અડધો કલાક તો માવજત કરીએ આ બધા આખા શરીરની, ત્યારે તો લોકોની સામે બેઠા શોભીએ, લોકોને મળીએ તો ગમીએ. એટલે કેટલી માવજત. એટલે આ બીજું કલંક, શરીરને ધારણ કર્યું એ બીજું કલંક છે. હે મહાપુરુષો, તમે તો જન્મને દૂર કરી અજન્મા બન્યા છો, શરીરને દૂર કરી અશરીરી બન્યા છો. શું કામ આજે હું મારા 7 કલંકને યાદ કરું છું? એ સિદ્ધ સ્વરૂપી ભગવંતો, આ 7 માંથી એકને દૂર કરવું એ તો ગજબનો શૂરવીર હોય તો કરી શકે છે. કદાચ ચક્રવર્તીપણાના પદને પ્રાપ્ત કરવું સહેલું છે. જે ચક્રવર્તી 6 ખંડ જીતે, એ 6 ખંડને જીતવા સહેલા છે. જે ચક્રવર્તીજી 32,000 દેશ જીતે, એ 32,000 દેશ
જીતવા સહેલા છે. 7 માંથી એક પણ કલંકને દૂર કરવું, 7 કલંકને દૂર કરવા એ તો મહા મોહ વિજેતા બન્યા વિના શક્ય બને જ નહીં. એ તો પડકાર ફેંક્યો છે મોહરાજા સામે. ચલ આવી જા મોહરાજા, તારું ને મારું ચલ થઈ જાય. એકદમ સામે ફાઇટિંગ. કેવી ફાઇટિંગ કરી હશે. ત્યારે જે શરીરની ઉપર અમે આમ મોહી પડ્યા છીએ, આમ જે શરીરને ગમે એવડા હોઈએ પણ ગમે તે ઉંમરમાં અમારા ડ્રામા તો નાના જ દેખાવાના હોય. હજી નાના કેમ દેખાઈએ, મોટા દેખાઈએ અમને ગમે નહીં. અમારી ઉંમર કોઈ પૂછે તોય હોય એ ઉંમર કરતા પણ ઓછી ઉંમર કહેવામાં અમને ગલગલિયા થાય. હોય એ ઉંમર કોઈ કહીએ અથવા કોઈક દાદા દાદી અંકલ આંટી, એ શબ્દો તો અમને છે ને આમ ખૂચે એમ. ત્યારે તમે તો આ જે શબ્દો જેને લાગેલા છે એવા દેહરૂપી કલંકને દૂર કર્યો છે. નંબર 3, ત્રીજું કલંક કયું છે? ત્રીજું કલંક, ત્રીજા કલંકનું નામ છે, જેનું નામ, હે મહાપુરુષો તમે અણહારી બન્યા, અમે આહાર નામના કલંકને ગ્રહણ કર્યું. એવો આહાર નામનો કલંક અમને જન્મતાની સાથે જોવે. અને કોઈએ શીખવાડ્યું નહોતું. જેવું અમારો બર્થડે અમે જન્મ પામ્યા તો તરત જ સીધું જ આપણું રડવાનું ચાલુ થઈ ગયું. જન્મતાની સાથે સીધું રડવાનું ચાલુ થઈ ગયું. અને કોઈએ શીખવાડ્યું નતું. તને જમવાનું મળે ને એટલે તારે ચૂપ થઈ જવાનું, કોઈએ ન શીખવાડ્યું. છતાં પણ એવી આહાર સંજ્ઞા અંદર લાગી. જન્મતાની સાથે જેવો માતા તરફથી આહાર મળ્યો, રડવાનું ચૂપ. આહાર એ કલંક છે. જન્મતા આહાર, મોટા થવામાં આહાર, દરેક અવસ્થામાં આહાર. આજે તો દિવસ હોય કે રાત હોય, આહાર અને આહાર. બેઠા તો બરાબર છે, ઊભા પણ આહાર. એટલો આહારની લત લાગી છે. ખબર પડે કે ભાઈ અહીંયા અંદર આહાર જમવાનું સારું મળે છે તો એના માટે 5-25 કિલોમીટર પ્રવાસ કરીને પણ એ જ્યુસ પીવા કે પીઝા કે બર્ગર ખાવા માટે કરીને 5-25 કિલોમીટરનો પ્રવાસ કરીને મુસાફરી કરીને પણ ખાવા માટે જઈએ. એવી આહારની લત લાગી છે. જે શાશ્વતા નવપદો છે, જે શાશ્વતા નવપદોની અંદર આહારને દૂર કરવાનો છે, એવા સમયના શાશ્વતા નવપદમાં પણ આહારની લત અમને લાગે છે. આવા 9 દિવસોમાં પણ 9 દિવસને અમે દૂર મૂકી દીધા છે. 9 દિવસના આંબેલને અમે દૂર મૂકી દીધા. મહાપુરુષો કે છે કમસે કમ 9 દિવસ પણ જે આહારને કંટ્રોલમાં કરે, 9 દિવસ જે આંબેલ કરે, એને આવવા વાળા 6 મહિના સુધી કોઈ રોગ થતો નથી. શું કહું છું? આ ત્રીજા કલંકને કંઈક નબળું કરવું હોય, મહાપુરુષોએ આ પર્વો બતાવ્યા છે. અને આ 9 દિવસ સુંદર મજાની જે આરાધના કરે, જે એ આરાધનામાં 9 આંબેલ કરે, અને એ પણ પાછી આ શાશ્વતી ઓરીની અંદર, તો એ 9 દિવસ આસો ને ચૈત્ર માસની અંદર ઓરી આવે. અને આ 9 દિવસ દરમિયાનમાં આંબેલ કરો, 6 મહિના સુધી કોઈ રોગ જાય નહીં. કોઈ રોગ થાય નહીં. અને એ રોગ થાય જો ચાલ્યા જાય. માટે આ ત્રીજા કલંક આહાર સંજ્ઞાને, આહાર રૂપી કલંકને દૂર કરવા માટે કરી અને આપણે જે છે ને એ તપમાં જોડાવવું જોઈએ. આ ત્રીજું કલંક એ આહાર નામનું કલંક છે. ચોથું કલંક કયું ભાગ્યશાળીઓ? ચોથું કલંક, જે 7 કલંક સિદ્ધ સ્વરૂપી ભગવંતોએ દૂર કર્યા છે. અને એનું નામ છે ચોથું કલંક, જેનું નામ રોગ. જેનું નામ રોગ. આપ આવ્યા બાદ સુખને પામ્યા. ઓ સિદ્ધ ભગવંતો, આપ આવ્યા બાદ સુખને પામ્યા. હું બાધા વાળા દુઃખમાં, પીડા વાળા
આહાહાહા, પગ બહુ દુખે છે, માથું બહુ દુખે, સવારથી ચા જ પીધી નથી. આવા 17 પ્રોબ્લેમ્સ મને છે. વિટામિન 12 નથી, વિટામિન બી નથી, વિટામિન સી નથી, આ નથી, તે નથી, કેટલા 17 પ્રોબ્લેમ. બધા જ ABCD બધા રોગો આપણને છે. હે ભાઈ, A ફોર આપણને કેટલા જીવો, A ફોર એટેક, B ફોર બીપી, C ફોર કેન્સર, D ફોર બોલો તો ખરા. હે ભાઈ, બધા જાત જાતના જે છે ને ડાયાબિટીસ, આ તે કેટલા આ શરીર રોગોનું ખાણ છે. એ તો ડોક્ટર પાસે ઓછા જઈએ તો આપણને ઓછી ખબર પડે. ડોક્ટર નું તો કામ જ એ કે ભાઈ ચલો છે, તમને આ રોગ છે, આ છે, તે છે. પણ આ કલંક એ રોગોનું કલંક. આપણે આ ચોથું કલંક, રોગોનું કલંક પ્રાપ્ત કર્યું. મહાપુરુષોએ, સિદ્ધ ભગવંતોએ આ કલંકને દૂર કર્યું છે. રોગ વિનાના એ મહાપુરુષો રોગ વિનાના બન્યા છે, નિરોગી બન્યા છે. નિરોગી નહીં, અવ્યાબાદ સુખને પામ્યા છે. આજે બોલો, મારા ને તમારા કેટલાય સુખો આ બધા કલંકોએ લૂંટી લીધા છે. કેટલા સુખ ભોગવવા છે, સામે સરસ મજાનું જે છે ને પૈસા કમાયા છીએ, ભોજન છે, પણ આ રોગો વગેરે આપણને ભોજન વગેરે કરવા જ નથી દેતા. માટે ચોથું કલંક આ રોગોનું કલંક છે. પાંચમું કલંક કયું છે ભાગ્યશાળી? પાંચમું કલંક, જે કલંકનું નામ છે પ્રાણ ધારણ કરવા. પ્રાણોને ધારણ કરવા. જે જીવને જેટલા પ્રાણ હોય, જેને 6, 7, 8, 9, 10 જે જીવને એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌદેન્દ્રિય, પંચેન્દ્રિય જે પણ જીવોને જે પ્રાણ છે, જે આગળ વાત કરી આપણે, જે 10 દ્રવ્ય પ્રાણો છે, જે 5 ઇન્દ્રિયો, 3 બળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય, આ બધા 10 પ્રાણો છે, દ્રવ્ય પ્રાણો છે. આ દ્રવ્ય પ્રાણોને ધારણ કરવા એ પણ આ શરીરનું, આ જીવનું કલંક છે. આ જે જીવ ભાવ પ્રાણોને ધારણ કરવા નીકળ્યો છે, જે જીવને દ્રવ્ય પ્રાણ સાથેના વ્યવહારને દૂર કરવાનો છે, જે દ્રવ્ય પ્રાણોના વ્યવહારને દૂર કરી ભાવ પ્રાણને પ્રાપ્ત કરવા માટે નીકળેલો આ જીવ દ્રવ્ય પ્રાણમાં જ મશગુલ બની. ભાવ પ્રાણોને તો એને હજારો કિલોમીટર દૂર મૂકી દીધા. યાદ કરે તો પર્યુષણ જેવા પર્વોમાં, શાશ્વતી ઓરીમાં થોડાક યાદ કરે, પાછી દૂર મૂકી. એટલે આ જીવનું છઠ્ઠું કલંક જો હોય તો કયું કલંક? પાંચમું કલંક એ આ પ્રાણને ધારણ કરવાનું છે. અને છઠ્ઠું પદ, છઠ્ઠું કલંક, જેનું નામ હે ભાઈ મરણ. જેનું નામ મરણ. આ મરણ એ પણ કલંક છે. મરવું પડે છે. હે ભાઈ, જેને આપણા બનાવ્યા, સ્વજનો બનાવ્યા, આ કર્યું, તે કર્યું, બધું જ કર્યું. અરે આ બધું કરીને કેટલી મહેનત કરી, કેટલી મહેનત કરી, કેટલું બધું ભેગું કર્યું. બધું ભેગું કરી એક દિવસ ઈચ્છા હોય કે ન હોય, બાય બાય કરી અને મરવું પડે. આ મૃત્યુ એ કલંક છે. આ મૃત્યુ એ સંસારી જીવોનું કલંક છે. મૃત્યુ એ આ જીવ, આ દેહનું આ કલંક છે. હે સિદ્ધ ભગવંતો, આપે તો આ મૃત્યુ નામના કલંકને પણ દૂર કર્યું. પાછું એ સિદ્ધ ભગવંતો આપે એવું દૂર નથી કર્યું, ટેમ્પરરી રોષ માટે કરીને દૂર કર્યું. અને આ બધા કલંકોમાં એક એકમાં હું અતિ ટૂંકની અંદર આ વાત કરી રહ્યો છું કે એક એકની અંદર કેટલા દુઃખો રહેલા છે. જન્મનું દુઃખ યાદ કરો, મરણનું દુઃખ યાદ કરો. કેટલા જન્મ થયા છે ભાઈ? 1, 2 થયા છે? આપણે ત્યાં આગળ મહાપુરુષો કહે છે આપણા જન્મ થયા, મૃત્યુ થયા, દેહને ધારણ કર્યા. આ જન્મમાં આપણે શરૂઆતની અંદર નાના હતા,
માતાનું સ્તનપાન કરતા હતા. અને એ માતાનું જ્યારે સ્તનપાન કરતા દૂધ પીતા હતા. આ દૂધને ભેગું કરો. આ જેટલા જન્મો થયા છે આટલા જન્મોમાં કેટલું દૂધ પીધું માતાનું? એ ભાઈ, એક ગ્લાસ ભરીને બોલું, એક મટકું ભરીને બોલું, એક બાલદી ભરીને બોલું, કહું છું એક દરિયો ભરીને બોલું? મહાપુરુષો કે છે, હે અજીત, તે એટલા જન્મ લીધા છે આ સંસારની અંદર કે હજારો કરોડો સમુદ્રો સ્વયંભૂર્મણ સમુદ્રનું પાણી છે એના કરતા વધારે તે જન્મ પામીને માતાનું દૂધ પીધું છે. એટલું દૂધ સ્વયંભૂર્મણ સમુદ્રના પાણી છે. એના પરથી તો વિચાર કરો, કેટલા જન્મ થયા છે, કેટલા જન્મ થયા છે, છતાં લેશ માત્ર આ જીવને જન્મ કે મરણનો થાક લાગતો નથી. હજી પણ આ થાકને દૂર કરી આ થાક જેને ઉતાર્યો છે એવા સિદ્ધ ભગવંતોના સ્વરૂપને માણવું છે, એનું ચિંતન કરવું છે, તેવા ગુણોની પ્રાપ્તિ કરવી છે. મારા મગજમાં આખો દિવસ એ ચાલી રહ્યું છે, કુટુંબ, પૈસા, પરિવાર, સત્તા, સંપત્તિ. હવે મારા મગજની અંદર સિદ્ધ સ્વરૂપી ભગવંતોના ગુણોનું ચિંતન લાવવું છે. આ 7 કલંક મને કેન્સરના ગાંઠની જેમ ખૂંચતા થાય એ મારે ચિંતન લાવવું છે. એક કેન્સરની ગાંઠ જો કદાચ ડોક્ટરે નિદાન આપ્યું કે ભાઈ તમને આવો પ્રોબ્લેમ છે, તો શબ્દો મને ધ્રુજાવી દે છે. આ 7 કલંક મને કઈ અસર જ થતી નથી. આવા કલંકને લઈને બેઠો છું, છતાં આપણે તો કોઈ પાપ જ કરતા નથી. આપણું જીવન સાદું સિમ્પલ છે. સાદું ને સિમ્પલ હોય જીવ અહીંયા જન્મ કઈ રીતે પામે? એ ભાઈ, આ તો 6 કલંક થયા. તમે કહેશો ભાઈ 7મું તો બોલો, તો હું તમને એમ ના કહું કે 6 હું બોલ્યો, 7મું એક તો તમે બોલો. હે ભાઈ, આપણે તમે આખું જે ટ્રેક પર ચાલી રહ્યો છો એમાંથી આપ સમજી શકો છો કે ભાઈ આ સિદ્ધ ભગવંતો જે છે એ સિદ્ધ ભગવંતો આપણે છેક જન્મથી શરૂ કર્યું. અને એ જન્મથી શરૂ કરીને જન્મ, શરીર ધારણ કરવું, પછી આહારી પડવું, પછી રોગો, પછી પ્રાણ ધારણ કરવા અને પછી મૃત્યુ. હવે બોલો, 6 થયા. 7મું કલંક કેલિફોર્નિયા માટે બાકી છે. એમને કહેવાનું છે, રાહ જોઈ શકું ભાઈ તમારા જવાબની? હે કે પછી મારે જ કહેવાનું છે? આપ બધા સાંભળો છો ભાગ્યશાળી? 7 કલંક લાગે છે. 7 કલંક આપણને દોષ રૂપે લાગે છે. આ મહાપુરુષો કે છે એક કલંકને દૂર કરવું મુશ્કેલ છે, તો સિદ્ધ ભગવાન તમે તો આવા 7 કલંકને દૂર કર્યા. સમીરભાઈ પાસે જવાબ છે. સમીરભાઈ, કહી શકો છો? બહુ સારું સમીરભાઈ, જો ખ્યાલમાં હોય, વિચારીને કહી શકાતું હોય, ટ્રાય કરી શકો છો. ટ્રાય કરવાનો છે આપણે. એ ભાઈ, કયું હોઈ શકે? કર્મનું કલંક કહેવાય. કર્મનું નહીં, કર્મનું કલંક તો આ બધી વસ્તુ છે ને પુણ્ય, આપ સોચી રહ્યા છો એ પ્રોપર સોચી રહ્યા છો, પરંતુ એ જે છે ને બધી વસ્તુઓ કર્મના કલંકથી પ્રાપ્ત થઈ છે. 7મું કલંક આપણે વિચારવું છે. હા, અને જે નિત્ય સ્વાધ્યાય વાળા પુણ્યશાળીઓ છો માટે થોડીક અપેક્ષા રાખું કે આપ 7મો કલંક કહેવાનો ટ્રાય કરશો. એવું જરૂરી નથી કે જો લગભગ કોણ હેમેન્દ્રભાઈ કેમ જેમને જવાબ આપ્યો તો ટ્રાય પ્રોપર કરી રહ્યા છો, બરાબર છો, એકદમ ટ્રેક પર છો. ટ્રેક વગરનો જવાબ નથી આપનો, પણ જવાબ ખોટો છે. કારણ કે એ માટે કહું છું કે આ જે જન્મ બોલો, શરીર બોલો, તો આ બધી જ વસ્તુઓ છે ને કર્મના કારણે જ પ્રાપ્ત થઈ છે. હાજી,
ચંદ્રિકાબેન, અને તમારે કઈ કેવું છે? Is it a rebirth? મને જરાક ગુજરાતીમાં કહેજો. ફરીથી જન્મ લેવાનો ઈ પણ કલંક? હા, તો એ આવી ગયું, એ પહેલું આવી ગયું બેન. તમારી વાત રાઈટ છે એકદમ. જન્મ લેવો એ કલંક છે, પાકી વાત છે. પણ મેં જે 7 માંથી પહેલું કીધું ને, એ જ એક કલંક છે, જેનું નામ જન્મ. એટલે અજ્ઞાન. તમારી વાત સાચી, rebirth, પહેલામાં આવી ગયું. ફરીથી અજ્ઞાન. બર્થ લેવાનો. ફરીથી લો એ પણ જન્મ જ કહેવાશે. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પછી અનેક વાર જન્મમાં લીધા, એ અનેક વાર જન્મ લીધા, હરેક વખત કલંક છે. અનેક વાર મૃત્યુ પામ્યા, એ બધા જ ખરેખર કલંકમાં છે. અનેક વાર શરીરને ધારણ કર્યા, એ કલંક છે. અનેક વાર આહારને પ્રાપ્ત કર્યો, એ કલંક છે. અનેક વાર રોગો આપણા શરીરમાં આવ્યા, એ કલંક છે. અનેક વાર, કોઈ વાર 6, 7, 8, 9, 10 કર્મોને ધારણ કર્યા, તો એ કલંક છે. તો પુણ્ય અને પાપ હવે? પુણ્ય અને પાપ? ચંદ્રિકાબેન, stop guessing. શું કેવું છે? કોઈને અજ્ઞાન. ટ્રાય કરવો હોય, મને અજ્ઞાન આનંદ થશે. કેવું? આપ ટ્રાય કરી રહ્યા છો, અને એનો મતલબ હું એવું સોચું છું કે તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો. આપ ધ્યાનથી સાંભળી રહ્યા છો, માટે બસ મને આનંદ થાય છે. બોલો પુનિશાલી. અજ્ઞાન કહી શકાય? હા હા, હજી થોડાક આગળ વધો, હજી થોડાક આગળ વધો. છે આ જ છે સ્વાધ્યાય પ્રેમીઓ જ જવાબ આનો વિશેષ આપી શકશે, એ વાત પાકી છે. જેનું નામ છે, આપણી ભાષામાં બોલીએ તો પર્યાય, મહાપુરુષોની ભાષામાં બોલીએ તો અસ્થિરપણું. અસ્થિરપણું. 8 કર્મને ધ્યાનમાં રાખ્યા છે. તમે આ બધા કલંકોને જે વિચારવામાં આવ્યા છે, એ બધા 8 કર્મોને ધ્યાનમાં રાખીને આવ્યા છે. આ આત્મા સ્થિર છે. આત્મા જે છે તે સ્થિર છે. દ્રવ્ય ગુણ પર્યાય વારો છે, પણ સ્થિર એવો આત્મા આજે અસ્થિર બન્યો. સ્થિર એવો આત્મા આજે નાનો બન્યો, મોટો બન્યો. આજે તમે ખ્યાલ છે, આ મારી વાઈફ છે, આ મારી પત્ની છે, અમારી શ્રાવિકા છે, મારો દીકરો છે, આ કાકા છે, મામા છે, માસા છે, ભાઈ છે, ફુવા છે. હું એક વ્યક્તિ છું, મને અનેક રીતે લોકો ઓળખે છે. આપ એક છો, અનેક રીતે ઓળખે છે, બધી જગ્યામાં. આ તો મનુષ્ય ભવની અંદર વાત કરી, અનેક ભવોની અંદર વાત કરો. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થાને, એકની એક જગ્યાએ પણ આ જીવને બેસવું ગમતું નથી. ચૂપચાપ બેસવું ગમતું નથી, સ્થિર રહેવું ગમતું નથી. હરેક અવસ્થામાં અસ્થિર બન્યો છે. આત્માનો સ્વભાવ સ્થિર છે. સ્થિર એવો આત્મા, અરૂપી એવો આત્મા આજે જે અસ્થિર બન્યો, એ અસ્થિર બનવાનું કારણ આ એનું મોટું કલંક છે. આજે જુઓ, આજે જ્યાં પણ જુઓ તમે, એટલી બધી આપણી ઓળખાણ કેમ? આ મહાપુરુષો કે છે, અંદરથી અજીત તું ખોખરો છે. અંદરથી ખોખરો, એને જ આટલી બધી ઓળખાણો હોય. જે અંદરથી ભરેલા છે, સિદ્ધ સ્વરૂપી ભગવંતો અંદરથી ભરેલા છે. બહારથી છે ને કાંઈ દેખાતા નથી. બહારથી અસ્થિર છે, બહારથી અરૂપી છે. પણ બહારથી અરૂપી છે, બહારથી અસ્થિર છે, અંદર ભરેલા છે. આપણે અંદર ખોખરા છે. પણ તમે મને પૂછો, કેમ છો અજીત સર? અરે વાહ, જલસો, મજામાં. બાકી મને પત્નીના કેટલા પ્રોબ્લેમ છે, પતિના કેટલા પ્રોબ્લેમ છે, દીકરા દીકરી, કુટુંબ, પરિવાર, ધંધો, બિઝનેસ, આ તે કેટલા પ્રોબ્લેમ છે. કેટલો એ બધાથી અપસેટ છું ને અસ્થિર છું, એ તો હું જ જાણતો હોઉં. એ ભાઈ, સ્થિર બનવાનું છે તારે. અને સ્થિર બનવા માટે નીકળેલો તું કોઈક વાર તો કોઈક ઠેકાણે બેસ. 48 મિનિટ તો બેસ, પચકાણ કરીને ભાઈ તું બેસ. સાવજ્યમ જુગમ પચખામીના પચખાણ લઈને થોડીક વાર તો બેસ. જેને સર્વથી વિરતીને ગ્રહણ કરવાની છે, એ પહેલા તું દેશથી વિરતી પણ ગ્રહણ કરવામાં આનાકાની કરે છે. આ તારું અસ્થિરપણું ક્યારે દૂર થશે? તું તો એક જ સ્વભાવમાં રહેવા વાળો છે. તો કોઈ કહેશે તમને ભાઈ શેઠ, કોઈ કહેશે નોકર, કોઈ કહેશે ભાઈ તમે તો જે છે ને આ રીતે સેક્રેટરી છો, તમે તો પ્રેસિડેન્ટ છો, તમે તો ચેરમેન છો, તમે તો કોઈ કહેશો સામાન્ય વ્યક્તિ છો. આ બધું શું? તમામ અસ્થિરપણાની નિશાનીઓ છે. આ અસ્થિરપણું
એ મોટું કલંક છે. પણ મેં તો એને ગુણ માન્યો છે. મેં ગુણ માન્યો છે. હા, એ મેં ગુણ માન્યો છે. આજ મારામાં રહેલું મહા મિથ્યાત્વની નિશાની છે. આજ મહા મિથ્યાત્વની નિશાની. કેવી ભ્રમણામાં જીવું છું, કેવી ભ્રમણામાં. એટલો ખોખરો થયેલો હોય પણ એકદમ ખુશ થવા માટે હિલ સ્ટેશન પર પહોંચી જાઉં, મોટા પેલા દરિયાઓમાં, સ્વિમિંગ પુલોમાં પહોંચી જાઉં, થિયેટરોમાં પહોંચી જાઉં, કેટ રમવા માટે બેસી જવું, આ કરવા બેસી જવું. કેમ ભાઈ? કેમ? બધી અસ્થિરપણાની નિશાની છે અને બનવાનું સ્થિર છે. એ સિદ્ધ ભગવંતો ભાઈ, મને એમ લાગે છે કે આ સિદ્ધ ભગવંત ક્યારેક તો આમ વેકેશનની ટૂર મારતા હશે કે નહીં મારતા હોય? આમ સિદ્ધ ભગવંતો ક્યારેક તો ઇન્ડિયા આવતા હશે કે નહીં આવતા હોય? એ ભાઈ કહું છું, સિદ્ધ ભગવંતો ક્યારેક તો એમના દીકરા છોકરાઓને હાય હેલો કરવા માટે આવે કે ના આવે? આખો દાડો કંટાળી ન જાય? આપણને તો વિચાર જ આવે. ત્યાં મોક્ષમાં ભાઈ ટીવી નથી. પેલો આપણો જીગરી, એક મિનિટ, આપણો જીગરી ફ્રેન્ડ ક્યાં ગયો? હા, મળી ગયો. જીગરી ફ્રેન્ડ મળી ગયો. જરા ખોવાઈ ગયો તો મળી ગયો. આવા તો એકે ફ્રેન્ડ સિદ્ધ ભગવંત નથી. એક પણ ફ્રેન્ડ નથી. છતાં પણ સ્થિરપણામાં જે આનંદ લૂંટી રહ્યા છે. માટે મહાપુરુષો કે છે, ખરેખર ઈચ્છાઓ થવી, એ ઈચ્છાઓમાં સુખ નથી, જડમાં સુખ નથી, જડ વિનાના ચેતનપણામાં સુખ છે. આપણી માન્યતા સુખ શેમાં છે? તો જડમાં સુખ છે. મને મારા ઘરમાં જેટલા ભૌતિક સાધનો વધારે છે એટલો હું એમ માનું છું હેપી છું. મારી બાજુ વાળાને ત્યાં નાની ગાડી છે, મારે ત્યાં પેલી 4 બંગડી વાળી ગાડી છે. અને 4 બંગડી કરતા તમારે અમેરિકામાં તો હજી તમારે 4 બંગડી વાળી તો સામાન્ય કહેવાતી હશે, એનાથી કઈક બીજી સારી. તો જેની પાસે ભૌતિક સુખ મોટા, એ આપણે એને સુખ માનીએ છીએ. આ મહાપુરુષો કે છે, એક પથ્થર, આ પથ્થરની અંદરથી કેટલી વાર પીસો, આ પથ્થરને લઈને મિક્સરમાં કે બીજા કોઈકમાં કેટલી વાર પીસો તો એમાંથી ઘી અને તેલ નીકળે? તો કે ભાઈ, પથ્થરમાં ઘી અને તેલની માનવું એ જ ખોટું છે. બસ આ મહાપુરુષો કે છે, જડ પદાર્થમાં સુખની માન્યતા એ જ ખોટી છે. ચેતન વિના કોઈ સુખ આપી શકતું જ નથી. સુખ આપનાર હોય તો ફક્ત ને ફક્ત ચેતન ને ચેતનમાં જ સુખ છે. જે પ્રોપર્ટી જેમાં છે જ નહીં, એ પ્રોપર્ટીની અંદર એમાં ઈચ્છા રાખવી, બસ આ જ આપણી ભ્રમણા છે. આપણા માન્યતાઓ એવી છે, પાંચેય ઇન્દ્રિયોના સુખથી સુખની પ્રાપ્તિ થાય છે. સિદ્ધ ભગવંતોમાં આવી એક ઇન્દ્રિય નથી, એક ઈચ્છા નથી. આ બધી ઈચ્છાઓને એમને દૂર કરી છે. માટે સિદ્ધ ભગવંતો દ્રવ્ય ક્ષેત્રકાર ભાવની અપેક્ષાએ હોય, સ્વભાવની અંદર હંમેશા રહેવા વાળા છે. હંમેશા સિદ્ધ ભગવંતો રે તો રે ક્યાં આગળ? પોતાના જ સ્વભાવની અંદર. વિભાવમાં રહેવું, વિભાવ એટલે કશાયોમાં રહેવું, આ મહાદુઃખ છે. એ ભાઈ, જીવનું સુખ સ્વભાવમાં છે. તમે એટલું વિચાર કરો. ચલો, આપણે સમજી લો કે કંઈ પણ જે છે ને, ઉપવાસ તપ વગેરે ચાલે છે, કે કંઈ પણ જે છે ને વર્ષી તપ ચાલે છે. હવે વર્ષી તપ ચાલ્યો એટલે છે ને, આજે તો બેસણા હતા, કોઈ કેવા વ્યક્તિને ત્યાં આગળ હતા ને, એટલી બધી આઈટમો બનાવી હતી ને, એટલું બધું ખાધું ને કે એ ખાઈને છે ને આપણને બહુ જ મજા આવી. એટલું પેટ ભરાયું ને, એ જોજો અકરામણ થશે. એટલે કેમ ભાઈ, રસગુલ્લા તો બહુ ભાવતા હતા. એ રસગુલ્લા 2 ગાધા, 4 ગાધા, 10 ગાધા. હવે અહીંયા સુધી પેટ ભરાઈ ગયું ને, હવે કોઈક રસગુલ્લા નાખવા માટે મોઢામાં નાખવા આવશે ને તો એની ઉપર ગુસ્સો આવી જશે. તો રસગુલ્લાથી તો મજા આવતી હતી, હવે કેમ? તો કેવું છે આ મહાપુરુષોનું કે ભાઈ, આ પદાર્થોની અંદર સુખ નથી. આ બધું વિભાવપણું છે. કોઈ ગુસ્સો કર્યો, બહુ ગુસ્સો કર્યો, હવે જોવો એવા થાકી ગયા હોય શું નહીં. હવે શાંતિ ક્યારે થશે? થોડીક વાર બેસીશું, શાંતિથી બેસીશું,
ત્યારે આપણને શાંતિ થશે. એનો મતલબ આ જીવને પોતાના સ્વ સ્વભાવમાં સુખ છે, પર સ્વભાવમાં દુઃખ જ છે. રિપીટ કર્યા કરું છું, એકની એક વાત કોખાયા કરું છું. ઇન્દ્રિયો એ પર સ્વભાવ છે, કસાયો એ પર સ્વભાવ છે, દ્રવ્ય પ્રાણો એ પર સ્વભાવ છે, આહાર ભય મૈથુન પરિગ્રહ આ સંજ્ઞાઓ એ પર સ્વભાવ છે. કોઈને સ્ત્રીના સુખ બહુ ગમે છે, ચલો એક વાર ભોગવ્યા, બીજી વાર ભોગવો, ત્રીજી વાર ભોગવો, ચોથી વાર કે ભાઈ થાકી ગયો, એને એમાં શાંતિથી બેસે તો જ સુખની પ્રાપ્તિ થશે. એનો મતલબ જે ગુસ્સો બહુ કર્યો, અહંકાર બહુ કર્યો, તો આ બધું વિભાવ છે, એમાં દુઃખ છે ને છે. સ્વભાવ શું છે? અનંત જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ શું છે? એ ભાઈ આટલું થોડુંક નવું જાણવા કોઈક મહાત્માઓની પાસે આપણે એમના પ્રવચનો આ તે વગેરે સાંભળવા માટે બેઠા, અને એ સાંભળતા સાંભળતા આપણને થોડુંક સાંભળવા, જ્ઞાન સાંભળવા, જાણવા, સમજવા મળે તોય આપણને આનંદ થાય કે આટલું સરસ મજાનું જાણવા માટે મળી રહ્યું છે. જો આપણને થોડા જ્ઞાનથી આનંદ થાય તો વધારે 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 એમ કરતા સંપૂર્ણ જ્ઞાનથી તો કેટલો આનંદ થાય. એ ભાઈ થોડુંક જોવા માટે મળે તો આનંદ થાય. જેને 14 રાજલોક આગળ વધીને 3 લોકનું જાણવા મળે, 3 લોકનું જોવા મળે, 3 કાળનું જોવા મળે, સર્વ દ્રવ્ય ને સર્વ પર્યાયનું જોવા જાણવા મળે, કેવો આનંદ, કેવો આનંદ! આ આનંદ ફક્ત ને ફક્ત સ્વભાવમાં છે. માટે કોઈ પણ વ્યક્તિને કહો ચલો ભાઈ કોઈ ખાવાની બહુ ઈચ્છા થાય છે, કોઈને એમ કહો કે ભાઈ આજે છે ને જે જમણવાર છે ને આ 25 જણનું ભોજન બનાવ્યું છે, એકલા ખાઈ જાઓ. 14 રાજલોકમાં જેટલું ભોજન છે એકલા ખાઈ જાઓ. ક્યારે નહીં ખાઈ શકાય, પણ 14 રાજલોકમાં જેટલું ભોજન છે એનો ત્યાગ કરી બતાવો, તરત કરી બતાવીશ. કારણ એ એનો સ્વભાવ, ત્યાગ કરવો એનો સ્વભાવ છે, માટે કરી બતાવે. સ્વભાવ છે એ બધું સહજ રૂપે થઈ શકે. વિભાવ છે, કોઈકને એમ કહો કે ભાઈ તારે એક કામ કરવાનું છે, આ એક વ્યક્તિ સાથે તારે ખાલી 12 કલાક ઝઘડવા, ઝઘડતા જ રહેવાનું, ચૂપ નહીં રે, બોલ ઝઘડ્યા કર 12 કલાક નહીં, 2 કલાક નહીં ઝઘડી શકીએ, થકી જઈશ. કારણ કે વિભાવ છે. આ આત્માને શાંતિ સ્વભાવમાં જ છે. અને આત્માનો સ્વદ્રવ્ય એટલે આત્માના અસંખ્ય પ્રદેશો છે. એ આત્માના અસંખ્ય પ્રદેશો એ એનું સ્વદ્રવ્ય છે. આત્માનું સ્વક્ષેત્ર એ આત્માના એક પ્રદેશ પર રહેલા અસંખ્ય પ્રદેશો, તે એક પ્રદેશો પર રહેલા ગુણો એ સ્વગુણો છે. ભલે ગુણો અત્યારે બધા 8 કર્મથી દબાયેલા છે. સ્વકાર અત્યારે વર્તમાનનો કાર્ય સ્વકાર છે. સ્વભાવ, એ જે ગુણો છે એ ગુણોનું પરિણમન એ સ્વભાવ છે. દોષોનું પરિણમન એ વિભાવ છે. જેટલા અંશે મારામાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, 18 તપસ્થાન, જેટલા અંશે મારામાં દોષ રહેલા છે, આ બધું મારા વિભાવનું કારણ છે. તો એક જ હું માનવા તૈયાર નથી. તમે એમ કહો કે અજીત સર તમારામાં તો બહુ દોષ છે, તો મને સીધો તમારી ઉપર ગુસ્સો આવી જશે. આપણને એમ કોઈ જ કહેશે કે ભાઈ તમે સ્વભાવમાં નથી, વિભાવમાં છો, કેટલા દોષો રહેલા છે, તો એ આપણને ન ગમે. આ સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ સમજતા એ સિદ્ધ ભગવંત એક ગુણને પ્રાપ્ત કરવો મહા મુશ્કેલ છે. તમે અનંત ગુણો કઈ રીતે પ્રગટ કર્યા? એક ગુણને પ્રાપ્ત કરવો મહા મુશ્કેલ છે. સિદ્ધ ભગવંત તમે અનંત ગુણોને કઈ રીતે પ્રગટ કર્યા? એક દોષને હણવો, એક દોષને મારવો મહા મુશ્કેલ છે. તમે અનંત દોષોને કઈ રીતે તમે હણ્યા? એવી કઈ માસ્ટર કી તમારી પાસે આવી ગઈ? બસ આ માસ્ટર કીને પ્રાપ્ત
આટલું સમજાઈ જાય, આપણું ચિંતન આટલું પણ થઈ જાય, ખરેખર મારામાં અનંત દોષ છે. ખરેખર સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ, એવા અનંત ગુણોના ભંડાર મને સાંભળવામાં આનંદ થાય છે. આનંદ થાય છે. આ પણ નવ પદમાં પ્રવેશ છે. આ બધી હંબક વાતો છે. કોને મોક્ષ જોયો છે? લાવો તો બતાવો, તો બતાવો, તો મોક્ષ ક્યાં છે? કાકા, મામા, માસા, ભાઈ, ભુવા, ટીવી, ફ્રીજ, આ તે બધું દેખાય છે, એ માનવામાં આવે. અનંત જ્ઞાનીઓ આ બતાવી રહ્યા છે, મોક્ષ છે. માટે એ માનવો જોઈએ, અને એ માનવા માટે કરીને નથી મનાતો. કારણ એક વસ્તુને ભૂલી ગયા છીએ, એક નાનકડી વાર્તા, અને પછી આપણે શ્રીપાલ રાજાના રાસની થોડીક વાતો કરીશું, અને સિદ્ધ ભગવંતોને યાદ કરવા માટે એક નાનકડી વસ્તુ યાદ આવે છે મને. એક નાનકડી વાર્તાના સ્વરૂપે આપણે વાત કરીએ. એક રાજા છે, એને 4 રાણી છે. સરસ રીતે રાજાનો સંસાર ચાલી રહ્યો છે, અને એ સંસાર ચાલતા ચાલતા રાજાને હવે વૃદ્ધાવસ્થા આવી છે. એના કરતા પણ શરીરમાં રોગ આવ્યા છે. રાજાને મૃત્યુ સામે દેખાય છે. નક્કી થઈ ગયું, હવે મારે આ સંસારમાં જાજુ નથી જીવવા. 4 પત્નીઓને પૂછે છે કે ભાઈ, પહેલી પત્નીને કહે છે કે તું તો મારી કેટલી બધી માનીતી છે, સાથે ને સાથે રાખું છું, આખો દિવસ આપણે સાથે જોઈએ છે, કોઈ પણ પ્રકારની વાતચીત કરવી, મંત્રણા કરવી, તો બધું જ ડિસિઝનો લેવા તને જ પૂછતો હોઉં છું. તો હું મૃત્યુ પામીશ, તું મારી સાથે તો આવીશ ને પાછી? પહેલી પત્ની કે છે. પહેલી પત્ની કે ભાઈ, આવી બધી વાતો જવા દો. એવું હશે તો તમને હું ઘરના દરવાજા સુધી મૂકવા આવીશ. કે હા, શું વાત કરે છે? તારા માટે હું કેટલું બધું કરું છું, અને તું મને ખાલી ઘરના દરવાજા સુધી જ મૂકવા આવીશ? હા. એ રાજાને થયું, બીજી રાણીને પૂછું. બીજી રાણીને કહે છે કે ભાઈ, તું તો કેવી એકદમ રૂપારી છે, અને ક્યાંક મારે બહાર જવું કરવું, આ તે વગેરે હોય, પર્સનાલિટી પાડવી, તો એ રાજા બીજી જ રાણીને સાથે લઈ જાય, કેમ કે એકદમ રૂપવાન છે, એને બહુ ગમે છે. એટલે રાજા બીજી રાણીને કહે છે, તું તો મારી સાથે મૃત્યુ પામીશ તો સાથે આવીશ ને? અરે, સાથે આવવાની વાત છોડો રાજા. જે દિવસે, જે ટાઈમે તમે મરી જશો ને, એક દિવસે ને એક ટાઈમે હું બીજા સાથે લગ્ન કરી લઈશ. હજી તમારી બોળિયા ઘરમાંથી નીકળી નહીં હોય એની પહેલા હું બીજાને સાથે મેરેજ કરી દઈશ. રાજા વિચારે, આ શું? હા, હું સાચું બોલું છું, હું આજ આ પ્રમાણે કરીશ. એટલે રાજાને મનમાં થયું કે ભાઈ, આ તો બીજી પત્ની પણ આવો જવાબ મને આપી દે છે. તો રાજા ત્રીજીને પૂછે છે કે ભાઈ, તું તો સાથે આવીશ? તો એ કહે છે, આવું આવીશ તમારી સાથે. ક્યાં સુધી? ભવો ભવ ને, ભવો ભવની વાત છોડી દઉં, તમારી સાથે મરીશ, બસ છેક સ્મશાન સુધી આવીશ અને તમારી સાથે જ મરીશ, પછી નહીં. ચોથી પત્નીને કહે છે. એટલે એ રાજા પોતાની ચોથી રાણીને પણ રાજા પૂછતા વિચાર કરે છે કે ચોથી તો ઓલરેડી અનમાનીતી છે, તો ક્યારે એની સામે જોતો નથી. ક્યારેક વર્ષોમાં ક્યારેક વળી કઈક પ્રસંગ આવે તો હાય હેલો કરવાના જ મારા રિલેશનો છે, એટલે અણમાનીતી છે. હવે ચોથી અણમાનીતીને તો પૂછવાનો કોઈ મતલબ નથી, એટલે રાજા પૂછતો નથી. તો ચોથી કે કેમ મને ના પૂછ્યું? બધાને પૂછ્યું, મને કેમ ના પૂછ્યું? ઓકે, ચલો, હા પૂછ્યું તને, બોલ. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. તું મારી સાથે આવીશ? એટલે ચોથી પત્નીને કહે છે. ત્યારે ચોથી પત્ની જે રાણી છે એ કહે છે, હા, હું તમારી સાથે આવીશ. ક્યાં સુધી? ઘર સુધી કે સ્મશાન સુધી? અરે,
ચોથી રાણી કે છે ઘર સ્મશાન નહીં, તમારી સાથે મૃત્યુ પામીશ. એટલું જ નહીં, તમારી સાથે આવીશ. એક ભવ નહીં, ભવો ભવ તમારી સાથે આવીશ. રાજા વિચાર કરે છે આ તો સાવ મારી અનમાનીતી છે. ક્યારેક હું તો ક્યારેક જ એને વર્ષે એકાદ બે વાર હાય હેલો કરું છું, અને એ મારી સાથે. હા, પણ મારે આપને પૂછવું છે, એ રાજાની 4 રાણી એની ઓળખાણ પડી કે ન? કહું છું, આ રાજા જેની 4 રાણી છે એ કોણ છે? હેમેન્દ્રભાઈ તમારી 4 રાણી છે કે પ્રદીપભાઈ તમારી 4 રાણી છે? એ પરાગભાઈ, સમીરભાઈ, કોની 4 છે આ? કહું છું મહેન્દ્રભાઈ, આ 4 રાણી કોની છે? ઓળખાણ પડે છે? ક્રોધમાન માયાલોકની વાત કરો છો આપ? નહીં પુણ્યશાળી, જેટલા પણ અત્યારે સ્વાધ્યાયમાં બેઠા છો બધાની આ 4 રાણીઓ છે. બોલો. કહું છું 4 રાણીની ઓળખાણ પડે છે? નરેન્દ્ર અંકલ, ગો હેડ. પહેલી રાણી એટલે આપણું શરીર, અને ક્યાં વાત? છેલ્લી રાણી એટલે આપણો આત્મા. બાકીના વાત? બધા બરોબર છે. થી માંડીને આપણી સંપત્તિ. બહુ સરસ, બહુ સરસ. શું નામ છે ભાઈ, બોલો છો એ? નરેન્દ્ર મણિયાર. ઓકે, ફાઈન ફાઈન નરેન્દ્રભાઈ, એકદમ બરોબર, સરસ વાત કરી રહ્યા છો. રાજાની પહેલી રાણી જે છે, એ પહેલી રાણી જે રાજાએ કહ્યું કે ભાઈ હું તો જે છે ને ઘરના દરવાજા સુધી આવીશ, એટલે પહેલી રાણી એટલે આ કોણ છે? એ પરિવાર, પત્ની, પરિવાર એ જ કે જેની અંદર આપણે પ્રસંગે વાતચીત કરીએ, મંત્રણા કરીએ, શું કરવું છે, કેમ કરવું છે, કઈ રીતે કરશું, કઈ રીતે કરશું, આ તે વગેરે. એટલે પહેલી રાજાની રાણી એનો મતલબ કે આપણો પરિવાર. જે પરિવાર આપણને મૂકવા આવશે તો વધીને ઘરના દરવાજા સુધી કે સ્મશાન સુધી. બીજી રાણી જે છે, જેને કીધું કે તમે મૃત્યુ પામશો એટલે તરત જ હું તો બીજાની સાથે મેરેજ કરી લઈશ, જેનું નામ છે સંપત્તિ, જેનું નામ છે વિટામિન એમ, જેનું નામ છે ડોલર, જેનું નામ છે પૈસા. જેવા મૃત્યુ પામશું એટલે તરત આપણી આ બધી જ સંપત્તિ બીજાની થઈ જવાની છે. એકે સંપત્તિ, એક ડોલર એમ નહીં કે એક રૂપિયો એમ નહીં કે મને કે ચલ હજી હું તારી સાથે આવું છું. સાથે એ આવશે જેનું વાવેતર ભવાંતરો માટે સુકૃતમાં કર્યું હશે તે. નહીતર આ બીજી રાણી એ તો તરત કે છે હું બીજાની સાથે લગ્ન કરી લઈશ, એટલે બાપની સંપત્તિ દીકરાની થઈ જાય કે પત્નીની થઈ જાય કે કોઈ અન્યની થઈ જાય કે જે થઈ જાય. માટે કહું છું ત્રીજી રાણી જે કોણ છે? એ ભાઈ એ શરીર. રાજાની ત્રીજી રાણી છે તે શરીર છે, જેને પંપારવામાં રાત દિવસ એક કર્યા છે, જેની માવજત કરવામાં કેટલી મહેનતો કરી છે. એ કે છે વધીને તમારી સાથે સ્મશાનમાં તમારી સાથે બરીશ. બસ. અને અણમાનીતી એ ભાઈ કહું છું ચોથી રાણી અણમાનીતી, જેનું નામ આત્મા, જેનું નામ ધર્મ. ક્યારે યાદ કરવાનો ભાઈ? કોરીમાં યાદ કરવાનો, પરીક્ષણમાં યાદ કરવાનો, કે પછી રોજ કરીએ તો સારું છે. અને જે પાછો યાદ કરીએ એ પણ કઈ રીતે? દ્રવ્યતિક ભાવથી, સ્વભાવથી, વિભાવથી. એ તો પાછું ઘણું વિચારવા યોગ્ય છે. એટલે એ ચોથી પત્ની કે છે હું તો ભવો ભવ આવીશ, પણ જે ભવો ભવ આવે એને જ હું તો સાચવતો નથી. જે ભવો ભવ આત્મા સાથે રહેવાનો છે એની જ કાળજી લેતા નથી. એ તો અનમાનીતી છે. હે ભાઈ, કહું છું પેલી 4 પરિવાર, મિલકત,
શરીર, આ તો ત્રણ એકદમ માનીતા છે. અણમાનીતી છે તો ધર્મ, અણમાનીતી છે તો આત્મા. બસ સિદ્ધ ભગવંતો કે ભાઈ જગાડો, સુતેલા આત્માને જગાડો, એને ભ્રમણામાંથી દૂર કરો. જે તું શરીરમાં સુખ માને છે, મિલકતમાં સુખ માને છે, જે તું પરિવારમાં સુખ માને છે, એમાં સાચું સુખ નથી જ. નથી એમ નથી કેતા, નથી જ. એ ભાઈ આ બધામાં નથી તો આ તો બધા આનંદ ને કામદેવ ને શુલ્સા શ્રાવિકા આ બધાને આ બધું તો પરિવાર હતો, શરીર હતું, મિલકત હતું, પણ છતાં એ મહાપુરુષો આ બધાને સેકન્ડ નંબર પર મૂકતા હતા, ફર્સ્ટ નંબર ઉપર ધર્મને મૂકતા હતા. જ્યારે આજે ફરક એવો છે, કોનો નંબર કયો આપવો છે. નવપદ જ સર્વસ્વ છે. નવ પદ સિવાય જગતમાં કાંઈ જ નથી. અને આજે એક વસ્તુ કોઈક વ્યક્તિ શોર્ટ ટાઈમ, હમણાં ટૂંક સમય પહેલા તો અમેરિકા આવી હતી ભાઈ, આપણા નજર સામે કેલિફોર્નિયામાં અહીંયા આગળ હતી, અને અત્યારે તો જુઓ કેટલી આગળ વધી ગઈ, કેટલી આગળ વધી ગઈ, કેટલી આગળ. એ ટૂંક સમયમાં જો આટલી આગળ વધી જાય તો આપણને આનંદ થાય. તો ભાઈ આ સંસારમાં આટલા તારથી છીએ, છતાં પણ જે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધવું જોઈએ ન વધ્યા. આપણે એવી અધ્યાત્મ દશાને પામીએ, આત્માને ઢંઢેરીએ. બધા મહાપુરુષોના ગુણોથી આપણા મનને ભાવિત કરી. જે આપણા મનની અંદર ચિંતન કરવાનો સબ્જેક્ટ બીજો છે, એ સબ્જેક્ટમાંથી નવ પદને આપણા મનમાં લાવી. આ નવ પદની આરાધના રસ્તામાં, ટ્રેનમાં, ગાડીમાં જતા જતા પણ થઈ શકે છે. આંબેલ કરવું એ તો આરાધના છે જ. નૌકરવારી, ખમાસણા એક તો આરાધના છે. આ જે સિદ્ધ ભગવંત છે તો એ સિદ્ધ ભગવંતનો લાભ વર્ણ છે. તો એ લાભ કેમ કે એમણે છે ને કર્મોને તપાવ્યા છે, એવા તપાવ્યા છે ને લાલ ગુમ થઈ ગયા છે. અરિહંત ભગવંતે તો કરુણા વર્ષાવી છે, વાત્સલ્ય વર્ષાવ્યું છે. માતાએ પોતાના બાળકના એક સંતાન ઉપર વાત્સલ્ય વર્ષાવ્યું માટે માતાના પોતાના શરીરમાં લોહી થોડોક અમુક ભાગમાં જ સફેદ છે, કેમ કે ફક્ત એને એના સંતાન પ્રત્યેનું જ વાત્સલ્ય છે. જ્યારે અરિહંત ભગવંતને જગતના તમામ જીવો પ્રત્યેનું વાત્સલ્ય છે, માટે એમનો વર્ણ સફેદ છે, માટે એમનું લોહી જ છે, પણ એ લોહી રેડ કલરની જગ્યાએ વ્હાઈટ કલરનું છે. પાર વાત્સલ્યની કરુણા વર્ષાવી છે. સિદ્ધ ભગવંતોએ કર્મોને તપાવ્યા છે, લાલ ગોમ થઈ ગયા છે. 14 રાજલોકના છેક અગ્ર ભાગે સિદ્ધ શિલાની અંદર 45 લાખ યોજનની અંદર જે સિદ્ધ શિલા છે, 45 લાખ યોજનનું જે મનુષ્ય ક્ષેત્ર છે, એ મનુષ્ય ક્ષેત્ર અઢીદ્વીપ 45 લાખ યોજનનો છે. એ જ અઢીદ્વીપના 45 લાખ યોજનની અંદર સિદ્ધ ભગવંતો આ જગતની અંદર રે. એક જ ક્ષણની અંદર પોતે જે કર્મનો જ્યારે ક્ષય કરે ત્યારે સિદ્ધ ક્ષય કરીને મોક્ષમાં જાય. એ મોક્ષમાં જવા માટે સામાન્યથી 15 ભેદ બતાવ્યા છે, પણ મુખ્ય તો અરિહંત થઈને મોક્ષે જઈ શકાય, સિદ્ધ થઈને મોક્ષે જઈ શકાય. અરિહંત થઈને મોક્ષે જઈ શકાય એમને લોગસની છેલ્લી લાઈન દ્વારા યાદ કરો છો. અરિહંત થયા વિના શબ્દો એકના એક જ છે, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. પણ બંનેમાં એક જ શબ્દો હોવા છતાં સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ કે બોલવા છતાં હે સિદ્ધ ભગવંતો, તમે જે સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરી છે તે મને આપો. એ સિદ્ધ ભગવંતો પાસે જે સિદ્ધિ ગતિ માંગીએ છીએ તે શબ્દો એક હોવા છતાં લોગસ સૂત્રના અંતિમ પદોમાં જે અરિહંત થઈને સિદ્ધ થયા છે એમની વાત છે, અને સિદ્ધાણમ બુદ્ધાણમના છેલ્લા પદ દ્વારા જે અરિહંત થયા વિના સિદ્ધ થયા છે એમની વાત છે. પણ આ જગતમાં સકલ ગુણોના ભંડાર હોય તો સિદ્ધ પરમાત્મા છે. એવા હે સિદ્ધ પરમાત્મા, તમે અનંત અનંત ગુણોના સ્વામી, અનંત કરુણા વર્ષાવી અમારી ભવની ભ્રમણાને દૂર કરો. એવા ભાવ સાથે સિદ્ધ ભગવંતને કોટી કોટી વંદના કરી મનમાં સવાલ એ થાય, મુનિ સુબ્રત સ્વામી પરમાત્માના શાસનમાં થયેલા શ્રીપાલ મહારાજા અને મૈણા સુંદરી, એ શ્રીપાલ મહારાજા ને મૈણા સુંદરી મુનિ સુબ્રત સ્વામી ભગવાનને થયા ને 12.5 લાખ વર્ષ થયા. એ ભાઈ 12 + ½
12.5 લાખ વર્ષ મુનિ સુરત સ્વામી પરમાત્મા વિશ્વા તીર્થાધિપતિની વાત કરું છું ભાઈ. એ વિશ્વા તીર્થાધિપતિ શ્રી મુનિ સુરત સ્વામી ભગવંતના સમયમાં શ્રીપાલ મહારાજાને મૈણા સુંદરી થયા. પણ સવાલ એક જ, બહુ ડોનેશન આપ્યું હશે હો. આ મહાપુરુષોએ અજીતનું નામ ન રાખ્યું, આપણા કોઈનું નામ ન રાખ્યું, તમારું નામ ન રાખ્યું. એમને આ શ્રીપાલ મૈણા જ બહુ ગમતા હશે. ચલો ભાઈ કેમ, અથવા આ મહાપુરુષો કે છે શ્રીપાલ મહારાજાની મૈણા સુંદરી નવપદની જૈન શાસનમાં આદર્શ રૂપે મૂકે તો ટોપ લેવલની વ્યક્તિ મૂકે, એનાથી ટોપ બીજું હોય નહીં એવી વ્યક્તિ મૂકે. એટલે કહેવું પડશે આટલો બધો કાળ પસાર થયો, પણ આટલો બધો લાંબો કાળ પસાર થયો, પણ આ કાળમાં શ્રીપાલ મહારાજાને મૈણા સુંદરી નવપદના જે આરાધક થયા એવી આરાધના બીજા કોઈએ નથી કરી. જ્યારે આવા આરાધક બીજા થશે તો શ્રીપાલ મહારાજાની મૈણા સુંદરીની જગ્યાએ એમનું નામ આવી જશે. મોનોપોલી નથી, શ્રીપાલ મહારાજાની મૈણા સુંદરીની મોનોપોલી નથી. હર વખતે અનંત અવસર પેઢી પછી પણ ભાઈ આપણું જ નામ રાખવું જોઈએ નહીં, નોટ મોનોપોલી. અહીંયા તો જે એવી આરાધના કરે એવા આરાધક હોય એનું નામ આવે. જુઓ ભાઈ, આપણે બ્રહ્મચર્યની વાત કરો તો બ્રહ્મચર્યની વાત આવશે તો તમે નામ કોનું આપશો? એવા કેટલા વ્યક્તિઓ છે જેને લગ્ન કર્યા. હમણાં હું છે ને, મને ખબર છે ઘાટકોપરની અંદર જ છે ને, જે મહેન્દ્રભાઈ કે છે ને કે જે આશાબેન એમના સિસ્ટર છે, એ લોકો લગભગ છેલ્લા, હું નહીં ભૂલતો તો 28-30 વર્ષથી મારી પાસે એ આખું બહેનોનું 25 બહેનોનું ગ્રુપ છે, કેટલા વર્ષોથી ભણે છે. એમાંથી એક બેન છે જયશ્રીબેન, એમના દીકરાએ લગ્ન કર્યા 9 વર્ષ થયા. 9 વર્ષથી એમના દીકરાએ, જયશ્રીબેનના દીકરાએ લગ્ન કર્યા. તમે કપલ જોવો તો જોતાની સાથે ગમી જાય. 9 વર્ષમાં એક દિવસ એમને સંસાર સુખ માંડ્યું નથી. એટલું જ નહીં, 2 મહિના પહેલા આખો સંસાર છોડી પંચ પરમેષ્ઠીના 5મા પદે વિરાજમાન થઈ ગયા. કેવા એવું માંગુ છું, આ દુનિયામાં એવા કપલો પણ છે કે લગ્ન કરતાની સાથે પણ એક દિવસ સંસાર સુખ ન ભોગવે. તો એમના નામ કેમ નહીં? પણ બ્રહ્મચર્યમાં એક જ મોનોપોલી. જ્યારે બ્રહ્મચર્યની વાત આવે 84 સુધી જેનું નામ ગાજતું ને ગુંજતું રે એવા શ્રી સ્થૂલભદ્ર મહાત્મા. તો ભાઈ આદર્શ દ્રષ્ટાંત તો કોનું અપાય? ટોપ લેવલ, એકદમ ટોપ લેવલ, એવું જ દ્રષ્ટાંત આપી શકાય. માટે નવપદમાં ટોપ લેવલ હોય શ્રીપાલ મહારાજાને મૈણા સુંદરી. બસ કોઈ કહે છે ભાઈ આ શ્રીપાલ મહારાજ 9 પત્નીઓ હતી, 9 દેશના રાજા હતા, તોય તમે એમને આટલું બધું યાદ કરો છો. અમે તો એક દેશના રાજા નથી, અમારું નામ કેમ નથી લેતા ભાઈ? કેટલા દેશના રાજા છે ને કેટલી પત્ની છે એ મહત્વનું નથી. આ માનસ, આ મંજીભાઈ, આ મન સેનાથી પ્રભાવિત બન્યું છે, શું જોતાની સાથે ગમી જાય છે. આ શ્રીપાલ મહારાજા મૈણા સુંદરીને 9 પદ ગમતા હતા. 9 પદ સિવાયનું બધું જ છે પણ નથી એવું હતું. એ 9 પત્ની હતી એટલે ખાલી એમને ભાઈ ખાલી દેખાવ પૂરતી જ હતી, એમને એ સંસાર નતા માનતા. 9 પત્ની સાથે પણ સંસાર માંડ્યો, પણ એ બધું જ એમના નંબરમાં સેકન્ડ નંબર હતું. અચિંત્ય મહિમા, અચિંત્ય પ્રભાવ અને અચિંત્ય શક્તિના સ્વામી અને આરાધ્ય હોય તો આજ જે છે દેવગુરુને ધર્મ 9 પદ, એવું એમના રગ રગમાં ભર્યું હતું. જેમ મારા ને તમારા રગ રગમાંથી વાત નીકળે, બોલો ભાઈ શું છે નવા જૂની, શું છે કઈ પૈસા કમાવા જેવી કોઈ સ્કીમ વગેરે છે ભાઈ? આથી કઈક બતાવો ને, આઈડિયા બતાવો ને. ઘરે આવીએ તો બોલો ભાઈ શું બનાવ્યું છે આજે, કઈક નવું બનાવ્યું. આપણા મગજમાં આજ બધું ફરે છે. એમના મગજમાં રમતું હોય તો 9 પદ, 9 પદ, 9 પદ. મને ને તમને આટલું પડ્યા પછી પણ આપણને એવો વિશ્વાસ નથી. માટે આપણે જે છે ને પૈસા કમાવાની આટલી મહેનત કરીએ છીએ. આપણે તો શ્રીપાલ મહારાજાના જીવનમાં પ્રસંગે પ્રસંગે સાંભળશું, એ ક્યાંય પણ ફરવા જાય તો ધવલ શેઠ કાળી મજૂરી કરે.
ધવલ શેઠ કાળી મજૂરી કરે અને શ્રીપાલ રાજા એન્જોય. ભગવાન મળે તો ભગવાનની ભક્તિ. જીવનમાં ખોટું ન કરવું. ધર્મ એટલે શું ભાઈ? દેરાસરમાં જ કરવાની ચીજ વસ્તુ છે. ધર્મ એટલે ઉપાશ્રમમાં જ કરવાની ચીજ વસ્તુ છે. 24 કલાક છે. ધર્મ રસગુલ્લા નથી, ધર્મ રસમલાઈ નથી, કે ધર્મ જે છે ને શ્રીખંડપુરી ને રસપુરી નથી કે ક્યારેક જ ખાવાના. ધર્મ રોટલી દાળ શાક ભાત છે. ધર્મ ક્યારેક કરવાની વસ્તુ નથી. ધર્મ એવરી ડે, એવરી ટાઈમ, એવરી સેકન્ડ, એવરી સમય, ક્ષણે ક્ષણે, શ્વાસે શ્વાસે કરવાની વસ્તુ છે. અને એમના શ્વાસ શ્વાસમાં 9 પદ ને 9 પદ જ હતા. આ શ્રીપાલ મહારાજા સુધી પહોંચ્યા હોય એમનું મન 9 પદોથી પ્રભાવિત. બસ આજથી ચિંતન શરૂ કરવું છે, સમય મળે ત્યારે. અરિહંત પરમાત્મા એટલે શું? 12 ગુણ એટલે શું? સિદ્ધ ભગવંત એટલે શું? એક કર્મની સામે જજુમવું મુશ્કેલ છે. 8 કર્મને એમને કઈ રીતે એમને માર્યા હશે. અત્યારે આપણા કેટલા બધા દુશ્મનો, બધા પરમાત્માના અરિહંત ભગવંત સિદ્ધ ભગવંતના તો મોટામાં મોટો એક જ દુશ્મન હતો, જે મારો તમારો જીગરજાન મિત્ર છે. એમનો મોટામાં મોટો એક જ દુશ્મન મોહનીય. મોહને ચેલેન્જ આપતા હતા, ચાલ આવી જા. પેલો મોહ કે બેસો. અરિહંત ભગવાનને કે સિદ્ધ ભગવાનને કે બેસો, તાકાત નથી તમે મારા ક્લાયન્ટને લઈ શકો. તમે ગમે તેવી મહેનત કરો, તમારાથી કઈ ઉપજવાનું નથી. ગમે તેવી કોણ છે ને આ મોહ રાજા પડકાર આપતો? અરિહંત પરમાત્માને. અરિહંત પરમાત્મા મોહ રાજાને પડકાર આપતા હતા કે હું તો છે ને બધાને તારી લઈશ, સવી જીવોને શાસન રસ્યા કરી દઈશ. મોહ રાજા કે આજ સુધીમાં એક નિગોદનો અનંતમો ભાગથી તમારી કેપેસિટી નથી, વધારે જણને તમે તારી શકવાના છો. હા, ત્યારે અરિહંત ભગવંત કે તું કઈ પણ બોલ, મારો પુરુષાર્થ ચાલુ નો ચાલુ જ રહેવાનો છે. કે આ જગતમાંથી રહેલા જીવોને મેક્સિમમ એને તારવાનો. અને માટે તો આજે પણ આવો હરાહર કલયુગ હોવા છતાં પણ જે જીવો બધો જ સંસાર છોડીને દીક્ષા લે છે, ધર્મ કરે છે, મારા તમારા મગજમાં જે કઈ પણ ધર્મ આવી રહ્યો છે એ આરાધ્ય એવા અરિહંત અને સિદ્ધ ભગવંતોના કારણે કરીને જ આવે છે. માટે આવા આરાધ્ય એવા અરિહંત અને સિદ્ધ ભગવંતના ગુણ, એની પૂજા, એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. માટે જ જિનાલયમાં સિદ્ધ ભગવંતોને વિરાજમાન કર્યા છે. આપણે એમની અપારમાં અપાર ભક્તિ કરીએ છીએ. જબરજસ્ત પુણ્યના સ્વામી હોય તો અરિહંત પરમાત્મા છે, જબરજસ્ત પવિત્રતાના સ્વામી હોય, જબરજસ્ત ગુણોના સ્વામી હોય તો સિદ્ધ પરમાત્મા છે. એ અરિહંત પરમાત્મા, એ સિદ્ધ ભગવંતો તમારું સ્વરૂપ વિચારતા એ સ્વરૂપનો એક અંશ મારા હૃદયમાં આવે, મારા મગજની અંદર. મોહ રાજાનું સામ્રાજ્ય જબરજસ્ત છે, મિથ્યાત્વ મોહનીય મને નાચ નચાવી રહ્યું છે. 9 દિવસના 9 પદોની આરાધના એ મારા મગજમાં રહેલા મિથ્યાત્વને થોડુંક નબળું કરનારું બને એવા ભાવ સાથે જિનેશ્વર ભગવંતોની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય, વિચારાયું હોય તો મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. અને ભાગ્યશાળીઓ, આપની પાસે પણ કઈ વાતો હોય, પ્રશ્નો હોય એ આપ પૂછી શકો છો. આપણે થોડી નેક્સ્ટ ટાઈમથી શ્રીપાલ રાજાની રાસને પણ થોડીક વધારે લેતા રહીશું. આપણે જે કંઈ પણ પૂછવું હોય, કોઈ સવાલ વગેરે હોય, ભાગ્યશાળીઓ આપ પૂછી શકો છો. મહેન્દ્રભાઈ, ગો હેડ. તમે અનમ્યુટ થઈ શકશો. પ્રણામ અજીત સર, પ્રણામ. મારો એક પ્રશ્ન છે કે અરિહંત પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા, આર્યંત શક્તિ જે છે સકલ વિશ્વમાં ફેલાયેલી,
એ અરિહંત પરમાત્માની કૃપા કે સિદ્ધ પરમાત્માની કૃપાથી, એ આપ જરા પ્રકાશ આપશો. માર્હંતમ પ્રણિદદ્મય એમ જે કીધું છે, એટલે આર્યહંત શક્તિ માટે કીધું છે ને? બરોબર છે. અરિહંત પરમાત્મા માટે બરાબર. જે પણ શક્તિ ફેલાયેલી છે, જે બરાબર. કૃપા વગેરેની વાત કરો છો, માર અંત્યમ પ્રણિદદ્મય, તો એ અરિહંત પરમાત્મા એવા ઋષભદેવ પરમાત્માને ધ્યાનમાં રાખી અને એ કહેવામાં આવ્યું છે. એટલા માટે કહ્યું કે નવે નવ પદો ઉત્તમ છે. એક અપેક્ષાએ અરિહંત ઉત્તમ કીધા, એક અપેક્ષાએ સિદ્ધ ભગવંત ઉત્તમ કીધા, એક અપેક્ષાએ સિદ્ધ ભગવંતની પણ જન્મદાત્રી અરિહંત ભગવાન છે. બરાબર. નવે પદોમાં અરિહંતના પદમાંથી જ બાકી એ પદો થાય છે. પણ બીજી વાત કહીશું તો સિદ્ધમાં અરિહંત આવશે, પણ અરિહંતમાં સિદ્ધ નહીં આવે. બરાબર. એટલે એક અપેક્ષાએ આ મોટા છે, એક અપેક્ષાએ આ મોટા છે. માટે નવે નવ પદને આપણે ત્યાં અરિહંત ચક્ર નથી કહેવાતું. નવે નવ પદોમાં અરિહંત છે, સિદ્ધ છે, આચાર્ય છે, ઉપાધ્યાય છે, સાધુ છે, નવ પદ છે. પણ એને સિદ્ધ ચક્ર કેમ કહો છો ભાઈ? અરિહંત ચક્ર કેમ નથી કહેતા? અરિહંત તો લીડર છે, તમે બોલો છો જન્મદાત્રી છે. ભલે એ અપેક્ષાની વાત કરશું ત્યારે એ લીડર જ છે, પુણ્યના સ્વામી જ છે. પણ સિદ્ધ પરમાત્માની તોલે તો કોઈ જ નહીં આવે. માટે અમે એને સિદ્ધ એટલે સિદ્ધ ભગવંતના નામથી એટલે એને મિડલમાં બિરાજમાન કર્યા, માટે એને સિદ્ધ ચક્ર કહીએ છીએ, પણ અરિહંત ચક્ર નહીં. માટે એ સ્તવના કરી છે. વિશ્વ ઉપરના ઉપકારોની આપ વાત કરો છો તો 100% અરિહંત ભગવંત છે. અરિહંત શક્તિ અરિહંત પરમાત્માની છે, સિદ્ધ પરમાત્માની. બરાબર. બરાબર. પણ અરિહંત પરમાત્માને હજી 4 અઘાતી કર્મો બાકી છે. પરફેક્ટ, એકદમ પરફેક્ટ. બરાબર. એટલે એટલા માટે કેટલાક દોષો પણ બાકી છે. બરાબર. જે સર્વગુણ સંપન્ન એ નથી બન્યા, એ હજી 4 અઘાતી કર્મનો ક્ષય કરશે. બરાબર. ત્યારે એ સર્વગુણથી સંપન્ન થશે. ખૂબ ખૂબ આભાર અજીત સર. થેન્ક યુ. સ્વાધ્યાય ખૂબ સરસ સમજાયો. થેન્ક યુ વેરી મચ. ચંદ્રાબેન, તમારે કઈ કેવું છે કે અનમ્યુટ થયા છો કોઈ કારણસર? એ કાંઈ કહેતા નથી. ઓકે, મહેન્દ્રભાઈ ડોક્ટર, તમે હાથ ઊંચો કરે, હાથ ઊંચો કરેલો તમે? અનમ્યુટ થજો મહેન્દ્રભાઈ, અનમ્યુટ થજો, અનમ્યુટ થજો. પ્રદીપ, હું પૂછું એક પ્રશ્ન? કોણ બોલ્યું? હરેશ મહેતા. હમણાં જ મહેન્દ્રભાઈ ની વાત ચાલે છે, સ્ક્રીન પર તો જોઈ લ્યો, પછી તમારો વારો. હા, પ્રણામ અજીત સર. જે તમે જિનાલયની અંદર આપણે સિદ્ધ ભગવંતનું અષ્ટપ્રકારી પૂજાનું વાત કરી, હું સમજુ છું એ પ્રમાણે જો આપણે સિદ્ધ ભગવાનની જ અષ્ટપ્રકારી પૂજા કરતા હોય તો જે આપણો મુખ્ય જે શિખરનો ધ્વજ છે એની અંદરનો જે વચ્ચેનો કલર રેડ જ હોવો જોઈએ? નહીં પુણ્યશાળી, મારું એવું કેવું છે, તમે ભગવાનને જિનાલયમાં બિરાજમાન જે કરો છો એ તો સિદ્ધ મુદ્રામાં જ બિરાજમાન કરો છો. પણ 12 જીવોને એમાં ખેંચવા માટે તમે આજુબાજુમાં અષ્ટ પ્રાતિહાર્ય પરમાત્મા સિદ્ધ ભગવંત આ રીતે પદ્માસન મુદ્રામાં બિરાજમાન થયા, તો સિદ્ધ ભગવંતજી આ રીતે આપણે પદ્માસન મુદ્રામાં જે થાય બિરાજમાન, જે જિનાલયમાં છે તો એ સિદ્ધ મુદ્રા છે. હવે એ મુદ્રા સિદ્ધ મુદ્રા છે, પણ 12 જીવોને ખેંચવા માટે તમે આજુબાજુમાં અષ્ટ મહાપ્રાતિહાર્ય વગેરે કર્યા, તો એ વખતે કહેવાશે અરિહંત પરમાત્મા. તમે આંગી કરી તો પરમાત્મા કહેવાશે રાજ્ય અવસ્થા વાળા. તો મુગટ પહેરાવ્યો તો આ રાજા વગેરે છે. તો આ બધી વસ્તુઓ 12 જીવોને આકર્ષવા માટે, 12 જીવોને આ ભગવાનને એમની અલગ અલગ અવસ્થાઓ, 5 કલ્યાણકો, તે 5 બધી અલગ અલગ અવસ્થાઓ, એ વસ્તુ સમજાવવા માટે આપણે આ કરીએ છીએ.
પણ ભગવાનને જીનાલયમાં બિરાજમાન કરીને પક્ષાલ કર્યો તો એ વખતે તો જન્મ અવસ્થાનો વિચાર આવ્યો. તો આ બધી અવસ્થાઓ અલગ અલગ વિચાર કરી શકાય છે, પણ પૂજાને યોગ્ય કોણ છે? સિદ્ધ મુદ્રાજ. એટલે દેરાસરમાં અષ્ટ પ્રાતિહાર્ય કરી શકાય છે. અષ્ટ પ્રાતિહાર્ય તમે ભગવાનની આજુબાજુ કર્યા તો શિખર ઉપર ધજામાં તમે વચમાં વ્હાઈટ કરી શકો છો. અને અષ્ટ પ્રાતિહાર્ય નથી, એમાં સિદ્ધ મુદ્રા વાળા પરમાત્મા છે, પદ્માસન મુદ્રા વાળા, તો એ વખતે ધજામાં તમે રેડ કલરની વચમાં જે પટ્ટો છે તો એ રેડ કલરનો, તો એ બધું પ્રોપર કરી રહ્યા છે, એમાં કોઈ ના નથી. પણ પૂજાને યોગ્ય આપણા અરિયંત પરમાત્માની મુદ્રા કઈ છે પુણ્યશાળી? ભાવ જીણા સમવસરણ થા. એ ભાવ જીનેશ્વર સમવસરણમાં આમ બેઠા હોય. બોલો, આવી રીતે કોઈ વખત ભગવાન બેઠા હોય ને આપણે અષ્ટ પ્રકારની પૂજા કરીએ છીએ? તો આ અરિયંત મુદ્રાની ભાવ મુદ્રા આ છે. તો આવી મુદ્રામાં ક્યારે આપણે આપણા ભગવાનની બાજુમાં કોઈ એમના ધર્મપત્ની શ્રાવિકા બેઠા હોય, કે રાજા હોય, કે આ હોય, તે હોય, પુત્ર હોય, આવી એક પણ અવસ્થા ન હોય, કેમ કે એ સિદ્ધ મુદ્રામાં જ હશે. પણ દેરાસરમાં તમે બિરાજમાન કરી અને ધજા કરવી છે, તો ધજામાં તમે આ રીતે અરિયંત મુદ્રા હોય તો એની અંદર સફેદ અને સિદ્ધ અવસ્થા વાળા હોય તો લાલ, આ કરવો છો એમાં કોઈ વાંધો નથી, એ પ્રોપર છે. પ્રણામ સાહેબ. આપને આપનો જવાબ મળે છે કે કઈ હાજી, હાજી. અસંતોષ હતો? હાજી. નરેન્દ્રભાઈ, પ્રણામ અજીતભાઈ સર. તમે કલંક 8 કીધા કે 9? 7 સાત. 7. ઓ 7. અચ્છા, ઓકે, હાજી થેન્ક યુ. હાજી. હરેશભાઈ, જન્મ, તમારો જન્મ, વિડીયો શરીર, ચાલુ થશે? આહારપણું, રોગ, પ્રાણ ધારણ કરવા, પછી કયું હતું મરવું પડે અને અસ્થિરપણું, આ રીતે 7 કલમ. જી હરેશભાઈ, તમારો વિડીયો ચાલુ થાય એવું છે કે નહીં? નહીં તો એમને મનબુદ્ધિ ને બોલો. પ્રણામ અજીત સર. જયસિંહ સંઘમાંથી આજે બહુ સરસ સ્વાધ્યાય કર્યો. 7 કલંક, આપની જે બી સ્વભાવ વિભાવ અને ઘણા બધા નોટ્સ લખ્યા છે મેં, પણ આજનો સ્વાધ્યાય પણ ગઈકાલ જેવો જ બહુ જ મજા આવી. 1.5 કલાક બહુ સરસ રીતે. હરેશભાઈ, તમારો પ્રશ્ન પૂછી લો ને ભાઈ. ના, એકચ્યુઅલી મારો પ્રશ્ન નથી. સોરી. ઓકે, સોરી. કારણ કે હમણાં આપણે પ્રશ્નોત્તરીમાં છીએ. જી આપણે સાહેબજી, આપણે જે ગઈકાલે વાત કરી ને જગન્ય, જે 9 પદમાં દર્શન, સમ્યક દર્શન પદ જગન્ય છે, તો જે જ્ઞાન દર્શન ચારિત્ર કરતા હોય પણ આ દર્શન પદ નીચું નીચું. 9 પદોમાં ઉત્કૃષ્ટ પદ, સિદ્ધ પદ, 9 પદમાં જગન્ય પદ, જગન્યમાં જગન્ય પદ એ સમ્યક દર્શન પદ. પછી જ્ઞાન, ચારિત્ર, તપ એનું લેવલ ઊંચું થઈ જશે. સમ્યક દર્શન કરતા અનંત ઘણું ઊંચું, અનંત ઘણું ઊંચું. અચ્છા અચ્છા, તો કઈ દાખલા બી સમજાવશો? એટલે દાખલામાં તો જુઓ ને, આપ ગુણસ્થાનક નો પણ વિચાર કરો. સમ્યક દર્શન ને ભાઈ કયું ગુણસ્થાનક છો? ચોથેથી છે. જી, સમ્યક દર્શન જે છે તો એ સમ્યક દર્શન ચોથેથી છે. અને ચારિત્ર તો તમારે લેવું હશે તો ચારિત્ર તો જે છે ને એને 6 ગુંઠાણું જોઈશે. તપમાં તો એ શું કહો છો પુનિશારી? તપ પદમાં તો તપ પદ પણ 5મા વિના નહીં આવી શકે. તપ પણ છે ને 5મા વિના નહીં આવી શકે ભાઈ. જી, ખૂબ ખૂબ અનુમોદન. એટલે એકના એક ગુણસ્થાનકમાં છે ને પુનિશારી ઘણી બધી તરતમતા છે. ખાલી ચોથામાં નીચેનું લેવલ ને ઊંચો ઉપરનું લેવલ. તો આ તો સીધું જે છે ને આપણે સમ્યક દર્શન પછી તપમાં ગયા કે પછી ચારિત્રમાં ગયા તો એ બધા મહાપુરુષોનું લેવલ 1000 ગણું ચડી આપ્યું. ઇવન તમે તપ કરો છો, તમે આજે 9 આંબેલ કર્યા, મેં 9 આંબેલ કર્યા, અને એક ગુરુ ભગવંતે 9 આંબેલ કર્યા, એમાં પણ ઘણો બધો ડિફરન્સ. આપણા કરતા એમનો તપ એ ઘણો બધો ચડી જાય. છતાં એની કેટલીક વાતો વળી પાછી તપમાં પણ કરીશ, પણ સમ્યક દર્શન એ જગન્ય છે, એના કરતા સમ્યક ચારિત્ર, તપ એ બધું ચડી જાય. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ હરેશભાઈ. બીજા કોઈને પ્રશ્ન હોય તો હાથ ઊંચા કરજો પ્લીઝ. કોઈ દેખાતું નથી. સમીરભાઈ, જય જીનેન્દ્ર. પ્રણામ બધાને. તમે ક્યાં છો ભાઈ? બધા શાતામાં હશો. આપ સર્વને તપની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.
આપ સર્વ કમ્યુનિટી મેમ્બર્સને આરાધના અને સાધના આજે સરસ થઈ હશે. પ્રણામ પંડિતજી. એક સેકન્ડ, તરેશભાઈ ને કદાચ ક્યાંક કહેવું. તરેશભાઈ તમારે ક્યાંક કહેવું હતું? ના, જસ્ટ આભાર પંડિતજી, આજે પણ સ્વાધ્યાય બહુ સુંદર રહ્યો. અને અમારા તરફથી કોઈ અનાઉન્સમેન્ટ છે પરાગભાઈ? ડુ વી હેવ એની અનાઉન્સમેન્ટ્સ ટુ મેક ફ્રોમ જીસીએનસી? ના, આપણે એટલે એનાઉન્સમેન્ટ હતો. પ્રણામ અજીતજી સર, ખૂબ ખૂબ આભાર તમારો. લેક્ચર બહુ સરસ રહ્યું. જસ્ટ તમને જાણવા માટે, આજે અમારે જીસીએનસી સંઘમાં 270 થી વધારે આંબિલ થયા. એક રેકોર્ડ થયો છે અત્યાર સુધીનો. 270 શું કહો સાહેબ? 270. 270, હા. વેરી એક્સેલેન્ટ. તો કાલના પ્રોગ્રામમાં આજના પ્રમાણે જ કાલનો પ્રોગ્રામ છે. અને સવારે સ્નાત્ર પૂજા, પછી બપોરે 12 વાગે આંબિલ છે, સાંજે પ્રતિક્રમણ, અને 8 વાગે અજીતભાઈ સરનું લેક્ચર છે આપણે આવતીકાલે. બહુ સરસ. So we go back to સમીરભાઈ. પ્રણામ પંડિતજી. આજે નવપદ શાશ્વતી ઓલીનો બીજા દિવસે આટલા સુંદર પ્રવચનમાં આપે પહેલા તો સિદ્ધ પદની સ્થાપના કરી, અને પછી જેનો સ્વભાવ રૂપ રહિત છે, જે અનંત ગુણોના ભંડાર છે, જેમને સહજ સ્વરૂપ પ્રગટ થયું છે, જે ગુણો શુદ્ધિ અને પવિત્રતાની વાત થાય ત્યારે આપણી સમક્ષ આવી જાય છે, એવા સર્વગુણ સંપન્ન સિદ્ધ ભગવાનની વાત કરી. ત્યાર પછી આપે જે 7 કલંકની વાત સમજાવી, જે 7 કલંકો સિદ્ધ ભગવંતોએ દૂર કર્યા છે, એવા જન્મ, શરીર ધારણ, આહાર સંજ્ઞા, રોગ કલ્યાણક, પ્રાણ ધારણ, મરણ, આત્માનું અસ્થિરપણુની વાત કરી. ત્યાર પછી આપે સમજાવ્યું કે આપણે 5 ઇન્દ્રિયમાં સુખ શોધીએ છીએ અને પર સ્વભાવમાં કે વિભાવમાં જ રહીએ છીએ, જ્યારે સિદ્ધ ભગવાન તો માત્ર પોતાના સ્વભાવમાં જ નિરંતર રહે છે. ત્યાર પછી પંડિતજીએ રાજાની 4 રાણીઓની વાત કરી, જે પરિવાર, સંપત્તિ, શરીર, આત્મા કે ધર્મ. અને આપણા બધા જ આજે સંઘોમાં આ વખતે ખૂબ સારી સાધના થાય એવી ભાવના કરું છું, અને બધા તપસ્વીઓને અનુમોદના કરીએ છીએ. આવતીકાલે ફરી પછી પાછા આપણે 8 વાગે બધા મળશું. જય જિનેન્દ્ર, અને બધાને ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે થોડોક સામૂહિક કોલાહલ કરીએ. હમણાં તમે બધા જય જિનેન્દ્ર કહી શકશો? ના, પ્રદીપભાઈ, અંતમંગલ કરવાનું છે. પેલા અંતમંગલ. ઓકે, અજીતભાઈ કરાવશે. હાજી. અને પછી આપણે ઉત્થાપન પણ કરી લઈશું. હરિહંતો મહાદેવો જાવત જીવમ સુસાવૃણો ગુરુણો ચિનપન્ન તમ તતમ યસમતમ હૈ. હરિહંત પરમાત્મા એ મારા દેવ છે, સર્વે સુસાધુ ભગવંતો એ મારા ગુરુ છે, અને કેવલી ભગવંત દ્વારા પ્રરૂપિત ધર્મ એ મારો ધર્મ છે. આવા દેવ, ગુરુ અને ધર્મનો હું સરનું સ્વીકારું છું. આપ ઉત્થાપન કરશો ત્યારે સર્વમંગલ. હમણાં સર્વમંગળ કરી લ્યો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણી કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. તમે અનમ્યુટ થઈ શકશો. હવે બોલો. ઉત્થાપન હાથ આગળ રાખીને સ્થાપના દિશામાં. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વચ્ચાયણમ, નમો લોય સૌ સાવણમ, એસ્વ પંચન મુખારો સૌ પાવપણાસણ મંગલાણં ચ સર્વે સિંહ પડમમ હવૈ મંગલમ. હવે આપણે થોડુંક અવભાવ અને કોલાહલ કરીએ. You can all unmute, but please one at a time, and then after you speak, please mute so gongar ઓછો થાય. પ્રણામ અજીતભાઈ સર. પ્રણામ અજીતભાઈ. પ્રણામ અજીતભાઈ. પ્રણામ અજીતભાઈ. પ્રણામ જય જિનેન્દ્ર અજીતભાઈ.
પ્રણામ સાહેબ. પ્રણામ જય જીન્દ્ર અજીતભાઈ. પ્રણામ અજીતભાઈ. પ્રણામ પ્રણામ. પ્રણામ અજીતભાઈ. જય જીનેન્દ્ર. તમારું નામ બોલો તમને ખબર પડે. હા, હું અંજના બોલું છું. એક સેકન્ડ આપણે થોડું ચેન્જ કરીએ. પ્રણામ અજીતભાઈ. પ્રણામ અજીતભાઈ. નરેન્દ્ર મણિયાર. સરસ. પ્રણામ. પ્રણામ અજીતભાઈ. ચંદ્રા દોશી. પ્રણામ અજીતભાઈ. પ્રમોદ શાહ. પ્રણામ અજીતભાઈ. હર્ષેન્દ્ર. પ્રદીપભાઈ એકદમ સરસ. જે પ્રણામ બોલે છે એમને સામે લાવો છો. આ પ્રદીપભાઈ વેરી થેન્ક્સ. સરસ. હા, એ અમે નોર્મલ કરીએ છીએ યાદ આવ્યું. આ ભારતીબેન બોલો. ભારતીબેન ભારતી સ્વાધ્યાય કરાવો. પ્રણામ અજીત સર. રમણીક ગોયલ. પ્રણામ અજીતભાઈ. શિરીષ દેસાઈ. પ્રણામ. પ્રણામ અજીતભાઈ. હું અંજના બોલું છું. ઓકે ઓકે. અંજના હંમેશા સ્વાધ્યાયમાં હોય. અંજનાબેન પ્રણામ વાહ ભાઈ વાહ. 100%. સરસ. હા હા. સરસ. પ્રણામ અજીતભાઈ. સવિતાબેન. પ્રણામ. જય બધા આવે છે. અને એકવાર બોલ્યા પછી મ્યુટ થઈ જાય તો બહુ સારું. પ્રણામ અજીતભાઈ. રેખા અને હેમેન્દ્ર દોશી. ઓકે. એક મિનિટ રેખાબેન નહીં દેખાયા. ઓકે. હા, પ્રણામ. હેમેન્દ્રભાઈને સરસ, થોડો સરસ. કેમેરો આપે તો થાય. હા, 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 પ્રણામ. પ્રવાસ પાટણ વધાર્યા હતા. બહુ સરસ. બરાબર છે. સરસ. પ્રણામ અજીતભાઈ, આપ સાતામાં હશો. સુધા. ઓકે. પ્રણામ. સરસ. હવે કોઈને કઈ કેવું હોય તો કહી દો, નહીં તો અમે એન્ડ સુધી પહોંચી જશું. ઓકે. પ્રણામ અજીત સર, રમણીક અને રસીલા ગોયલ. ઓકે. પ્રણામ. તો સમીરભાઈ હવે બધું બંધ કરવું છે. જી જી. ઓકે. અજીતભાઈ કઈ લાસ્ટ વર્ડ? બસ પ્રણામ. સરસ સરસ. બહુ આનંદ આવ્યો. પ્રણામ. હાજી. હાજી. તો બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બધા ભાવિ શીતલોને પ્રણામ. અને અમે બંધ કરીએ છીએ. કાલે મળીશું.